કા દેવાંગને આજ મોડું થયું, આવ્યો નહીં હજી. બાકી આ ટાઈમે તો એ ઓફિસ જવા નીકળી જાય હશે, તૈયાર થતો હશે. અરે પણ તમે જરાય ટેન્શન ના લો, હું આવું છું ને. હા હા, ઓફિસ ઉપર આવીને પછી ડિસ્કશન કરીએ. હા ચાલો, ઓકે મૂકો. હા ભાઈ. જય શ્રી કૃષ્ણ બા, ગુડ મોર્નિંગ. દેવાંગ આજે કેમ તને મોડું થયું? આ ટાઈમે તો તું ઓફિસ જવા નીકળી જાય, એને બદલે હજી તો તું તૈયાર થાય છે. ફોન પર ઓછો રહેતો હોય તો. હા, ફોન પર નહોતો રહેતો. આ ફોન આવ્યો હતો ક્લાયન્ટનો, કહેતા હતા કે ઓફિસે જરૂરી કામ છે, આવો ને આજે. હવે ત્યાં મળીને બધી ડિસ્કશન કરવાની છે. આમ પણ લેટ થઈ ગયો છું, તો હું નીકળું. મારી દવા નહીં ભૂલતો, 2 દીથી કીધું છે. પણ બા, આ તમને ઘણા સમયથી ખાંસી આવી. અરે મીરા, તું રાવ મારો દીકરો, આવ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છે બેન? સારું હોય તો જ અહીંયા પહોંચ્યું હોય ને. હા પણ કાં અચાનક? ન ફોન ન મેસેજ ન કાંઈ. બા કંઈક ગુડ ન્યૂઝ આપવા આવી છે હે ને? તું બોલી લે પછી હું બોલીશ. હું ક્યાં કઈ બોલી રહ્યો છું? હું તો સાંભળું છું કે બા શું કહે છે ને શું નહીં. બા હા, કેટલા દિવસ પછી મને તમારા બધા પાસે આવવાનું બહુ જ મન હતું, એટલે મને થયું કે આટો મારી આવું. અને આમ પણ આજે તમારા જમાઈ ગયા છે બહાર, ઘરે એકલી હતી તો હું અહીંયા આવી ગઈ. હા પણ હવે આવી છે ને તો 4-5 દી રોકાજો. આ છે ને એલા પારેવાની જેમ આવે આવે ને ઉડી જાય. એક જ શહેરમાં રહેવાનું, એમાં પણ અહીંયા જ રહેવાનું, તો સાસરે ગઈ શું કામ હું? એમ નથી કહેતી. તો મહિનાના 4 જ દી હોય છે મહિનામાં તો 30 દિવસ હોય છે. બસ. તો અને મેં ક્યાં કીધું કે દર મહિને આવ? 4-5 મહિને પણ આવે તો 4-5 દી તો રોકાય કે ન રોકાય? એ વાત સાચી છે. ઠીક છે, આગળ વિચારીશું. પણ ભાભી ક્યાં છે? અંદર જે કામ કરતી હશે રસોડામાં. હા પણ આ જીજાજીએ હમણાં કંઈક મેં સાંભળ્યું છે કે આ બધું શેર માર્કેટનું ને એવું ચાલુ કર્યું છે. દેવાંગ એ શું કરે છે ને એ મને આજ સુધી ખબર નથી પડી. ઘણીવાર મેં કોશિશ કરી છે, પૂછું, વાત કરું, પણ એ કઈ વાત કરે તો ને. જો પુરુષો જે કમાતા હોય ઈ, પણ ઘરમાં બૈરાના હાથમાં પૈસા આપે છે ને ઘર ચલાવવા, એટલે બહુ થઈ ગયું. એ જે કરતા હોય ઈ. અરે બા, હું તો એટલા માટે કહેતો હતો કે મારે પણ સાઈડમાં ઇન્વેસ્ટમેન્ટનું ચાલુ કરવું છે, તો એમની પાસેથી કંઈ શીખી શકાય ને. એ વાત તો સાચી, શીખી તો શકાય. તો બોલ, હવે હું વાત કરું કે તું કરીશ એમની સાથે વાત? હું તો ફોનની ટ્રાય કરું જ છું, પણ ન જાણે કેમ ફોન જ નથી ઉચકતા હમણાંથી મારો. દેવાંગ એ પણ કેટલાય કામમાં પડ્યા હોય છે, ક્યારેક ફોન ઉચકે ને ક્યારેક જવાબ ન આપે. તું તારી કરે છે, ઘણી વખત તો મને જવાબ નથી આપતા. મારે ખાલી રસોઈ કરવા માટે પૂછવું હોય ને તો પણ રાહ જોવી પડે. પણ તું આ ફોનની હું કેમ વાત કરે? 2 પગ લઈને જવાતું નથી. અને આવું તારે ધંધાની વાત હોય ને તો રૂબરૂ વાત કરાય, ફોન ઉપર બધી વાત ન કરાય. હા, તમે તો જાણો છો ને કે હું ઓફિસેથી ક્યારે ફ્રી થાઉં છું? છેક સાંજના 10 વાગી જાય છે. હવે કામ જ એટલું બધું છે હમણાંથી, એટલા માટે. તો પછી નવી વાત લઈને હું કામ બેઠો છું? ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, ટાઈમ તો છે નહીં તારી પાસે. હા, મેં તે આ બેન તો આવી જ છે ને અહીંયા, એટલે નક્કી જીજાજી તેડવા આવશે તે દિવસે વાત કરી લઈશું અમે. સાચી વાત છે તારી. આપણે એવું કરીએ ને, હું અહીંયા રોકાઈ જાઉં અને મને લેવા માટે તો આવવું જ પડશે. ત્યારે તો બધી જ વાત કરી લેશે. અને કેજે પાછી આવે ને તો સ્પેશિયલી ટાઈમ કાઢીને આવે. આપણે બધાએ બહાર ફરવા જઈએ સાથે મળીને. સાંભળ ને, હા, આને લેવા આવે ને તરત મોકલી નહીં દેવાના. એ જમવા જવાનું છે, બેસો, વાતો કરો, એમ કરતા કરતા એને રોકી દેવાના. તમે તરત જમાડી લ્યો ને એટલે એમ કે ચાલ મીરા હવે આપણે જઈએ. હા, એમનું તો દર વખતનું છે. હા હા, પહોંચું છું, નીકળી ગયો. હા, નીકળી ગયો. હા, જો બા, અરે ક્લાયન્ટનો ફોન છે, ક્યારના ફોન ઉપર ફોન કરી રહ્યા છે. હવે એને થોડી ખબર હોય કે મારી બેન આવી છે ઘરે મળવા માટે. આ તો વાંધો નહીં ને, તું જા, આપણે સાંજે બેસીશું. ઠીક છે, તો હું રજા લઉં. હા, જા. આ બેન આવી છે તો એને ભાવતા ભોજન બનાવજો. ના રે ના, હું તો ખાલી ચા પીવડાવીશ. મારે ક્યાં ખવડાવવું છે એને? જોયું? હોશિયારી કરે જ તે. બેન તારી જ છે કા, મારી કાંઈ નથી. હા, ઘરમાં તો હજી એવું ને એવું જ છે. આ તારા ગયા પછી કોઈ ફરક નથી પડ્યો. ખબર છે મને. મારી દીકરી આવી છે ને, આજે આલુ પરોઠા બનશે, એને બહુ ભાવે છે. આલુ પરોઠા ને દહીં બુંદી, કા બેટા? હા, ચાલો હું નીકળું. જા. જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ. હાચવીને જજે. હા બા. મમ્મી ચાલુ ગાડીએ ફોન નથી છોડતો કાન પરથી. આ જો સરકારે કાયદા કાઢ્યા છે કે ફોન નહીં વાપરવાના, તોય તે આજકાલના છોકરામાં ને ન માને.
દામિની, હા, તને ખ્યાલ હોય તો ગઈકાલે સાંજે હું એક ફાઇલ જોતો હતો. હા, તે મને કહ્યું હતું કે હવે લેટ નાઇટ થઈ ગઈ છે, સૂઈ જાઓ. એ વખતે જે હાથમાં ફાઇલ હતી એ ફાઇલ ક્યાં છે? કબાટ ઉપર પડી છે, ત્યાં જોયું? માય ગોડ, કબાટ ઉપર પડી છે અને તે મને યાદ પણ ના અપાવ્યું. અરે મને થોડી ખબર છે કે તમે શું વિચારો છો, તમારા મનમાં શું ચાલી રહ્યું છે. તમે આવીને પૂછો તો મને ખબર પડે ને કે તમને શું પ્રોબ્લેમ છે, શું જોઈએ છે. અરે બકા, વાંક તારો નથી, વાંક મારો જ છે કે હું ફાઇલ ભૂલી ગયો હતો. તો પછી પ્રોબ્લેમ કેટલો મોટો થઈ ગયો તને ખબર છે? આ ક્લાયન્ટ આવ્યા હતા, એમને અમારે આખો પ્રોજેક્ટ સમજાવવાનો હતો. મારે નથી સાંભળવું. આ તમારું ઓફિસનું છે ને રોજનું છે. હા, મને એવું લાગે છે કે ઓફિસે જાઓ ને ત્યારે મગજ ઘરે મૂકીને જાઓ છો. આ થોડા દિવસથી તમારું કામમાં કંઈ ધ્યાન જ નથી. આ કંઈક ને કંઈક ભૂલી જાઓ છો. યા તો પછી ઓફિસેથી ફોન કરો કે આ વસ્તુ ક્યાં છે, આ શું થયું છે. હવે મને કેમ ખબર પડે? કોણ જાણે કેમ, પણ આ હમણાંથી છે ને મગજ જ કામ નથી કરતું. આ સરખી રીતે કોઈ પણ કામમાં ધ્યાન દઈએ ને તો પણ ગમે તે ગોટાળો થઈ જ જાય છે. અને ખાસ હમણાંથી પેલો નવો છોકરો આવ્યો છે, રાહુલ. આખો દિવસ એને કામ સમજાવવાનું રહે છે અને સમજાવ્યા પછી પણ કંઈક તો લોચો મારે છે. પણ થાય હવે. તમે જ કહ્યું ને કે નવો છોકરો છે, તો એ શીખતો હોય ત્યારે વાર લાગે. એમાં એટલો ગુસ્સો ના કરવાનો હોય. કેટલો સમય શીખવામાં કાઢશે? હા, હવે તો મને થઈ રહ્યું છે કે હકીકતમાં એમને રાખીને છે ને મેં મોટામાં મોટી ભૂલ કરી છે. મારી પગાર પાસે- ચૂકવવાનો ને ઉપરથી ભૂલ સહન કરવાની. મારી પાસે આનો એક રસ્તો છે. શું છે? તમારું મગજ બહુ તપેલું રહે છે ને કામમાં ધ્યાન નથી આપી શકતા. આજ રાત્રે ઘરે આવો ને ત્યારે હેરમાં ચંપી કરી આપીશ, તેલ નાખીને. હા, ખબર છે. હા, તું ચંપી કરે ને, હા, પછી ન જાણે કેમ આ બધું ટેન્શન ખતમ થઈ જાય છે. પણ આ બધી વાત તો સાંજે થશે ને. આ બધી વાત છોડ. અમારા બેન બા આવ્યા છે, ક્યાં છે? મળ્યા કે નહીં તને? ના, બેનબા પાસે એટલો સમય કે મને મળે. આવ્યા, હાય હેલો કર્યું અને પછી ફોન લઈને રૂમમાં વયા ગયા. હવે જમવા બહાર આવે ત્યારે વાત. હા, મીરા પણ ખરી છે. હા, આવી રીતે તને બોલાવી પણ નહીં. પણ તારે એને બોલાવાય ને, તારે તો જવાય ને. પણ શું થયું? બાર તડકામાંથી આવ્યા છે, થાકી ગયા છે, આરામ કરતા હશે. એમ પણ ક્યાં અત્યારે પાસે જતા રહેવાના છે? હજુ રોકાશે ને થોડી વાર, વાત કરી લઈશ. ઠીક છે, પણ આ જમવાનું શું બનાવ્યું છે? એને ભાવે જ બનાવ્યું છે ને પાછું? આના કર ઉલટાની બધી ફરિયાદો બાને કરશે. હા, એ વાત તો સાચી. આ બેનબાનું છે ને મને સમજાતું નથી. આ ઘરે આવે ને એમને ભાવતું ના બનાવી દઉં ને પછી રાડે રાડ કરે છે. બાકી ગમે એટલી મોટી વાત હોય ને તો કોઈ દિવસ મન પર નહીં લે, પણ આ જમવાની વાત તરત મન પર લઈ લે. એ જ કહેવા માંગુ છું. આ તરત જ ઘરમાં હોળી થશે. અને આમ પણ આ સાંજે ફરી પાછો ઓફિસેથી ઘરે આવીશ ને એટલે બા તરત જ મને ઉધડો લે છે કે તારી પત્નીને આટલી ખબર નથી પડતી કે ઘરમાં શું બનાવવું શું નહીં. ડોન્ટ વરી, તમે ચિંતા ના કરો. આ બેનબાને શાક પૂરી અને દૂધપાક ભાવે છે ને તો હું એ જ બનાવીશ. હા, ઓકે. આ બા કંઈક આલુ પરોઠાનું પણ કહેતા હતા, તો ધ્યાન રાખજે, પૂછી લેજે. કદાચ આલુ પરોઠાનું કહે તો એ પણ કરી નાખજે. બપોરે આલુ પરાઠા? સવારે હોય કા રાતે હોય? બપોરે? તો સાંજનો પ્રોગ્રામ ગોઠવજે. સાંજે હવે બેનબાની સાથે વાત કરીને નક્કી કરીશું, જો રોકાય તો. હા, પણ ઠીક છે. તમે કેમ આજે વહેલા વહી આવ્યા? આ લંચ બ્રેક તો હજુ પડ્યો નથી. ફાઇલ લેવા માટે આવ્યો છું. આ ફાઇલ લઈને જઈશ અને ક્લાયન્ટને પહેલાં તો હું આખો પ્રોજેક્ટ સમજાવીશ. આ ક્લાયન્ટ સમજે તો ઠીક છે, નકર પછી આ પાર્ટી પણ હાથમાંથી ગઈ. તું જાણે છે ને આ કેટલી મહેનત કરી રહ્યો છું. હા, પણ હવે આવ્યા છો ને તો જમીને જ જજો. ખોટું અત્યારે પાછા ઓફિસે જશો પછી પાછા આવશો. એના કરતાં તો હું ફટાફટ છે ને રસોઈ બનાવી નાખું છું. ત્યાં સુધીમાં મારું એક કામ પતી જશે. ઠીક છે, ચાલ હવે આવ્યો જ છું તો પછી જમવાનું બનાવ નાખ જલ્દી. આ જમીન પછી જ નીકળું. નકર એક કામ કરજે, મારે નવીન કંઈ નથી જમવું, સાદું જે કંઈ પણ હોય ને એ બનાવી નાખ. અરે પણ બનાવું છું ને, બનાવતા કેટલી વાર લાગે? નોર્મલી અડધી કલાક થતી હોય તો આ વખતે પોણી કલાક થશે. શાંતિ રાખો, ફટાફટ બની જશે. સારું. હા, રાહુલને ફોન કરીને જણાવી તો દઉં કે લેટ આવવાનો છું, નકર ત્યાં પણ ઉથલનું પાથલ કરશે. જાઓ, તમે જાઓ. જાઉં છું હવે. ઠંડુ પાણી પડ્યું છે ને ફ્રીજમાં? હા. અરે પણ જુઓ, મારી વાત સાંભળો. એ છોકરો નવો છે, એને કંઈ ખ્યાલ નથી કે શું કરવાનું છે શું નહીં. જાણું છું હું. અરે પૈસા આપી દઈશ ને તમને, હું ક્યાં ના પાડું છું. ભૂલ મારી છે, હું ભૂલ. એક મિનિટ, કમને
ના ના તમને નહીં, અરે અહીંયા મારી ઘરે વાત કરું છું હું. અરે સમજણ નથી પડતી મીરા, આ ફોનમાં વાત ચાલુ છે. તો પણ ફોન મૂકી દે ને. હા શું? આપણે પહેલા વાત કરી અરે કઈ સમજણ પડે છે કે નહીં? અરે જરૂરી કોલ હતો, ક્લાયન્ટને કન્વિન્સ કરી રહ્યો હતો ને તું છે કે પણ ફોન કાપી નાખ્યો. શું જવાબ આપીશ હું એને? પણ ભાઈ મારી વાત તો સાંભળ. શું સાંભળું તારી વાત? હા અરે કઈ ખબર નથી પડતી તને? મેં તને ઈશારો કર્યો હતો કે થોડી વાર ખમ, હું પછી વાત કરું છું તારી સાથે. પણ નહીં, ના જાણે એવું શું જરૂરી કામ હશે તે ફોન પણ કાપી નાખ્યો. શું કામ છે હવે બોલ? મને નહોતી ખબર ને કે તું આટલો ગુસ્સો કરીશ. અને પહેલા તો ક્યારે આવું નહોતો કરતો. ગમે ત્યારે પાસે આવીએ ને તો ગમે એટલો જરૂરી કોલ હોય તો પણ મૂકી દેતો હતો. અને અત્યારે આટલી બધી રાડો શું કામ નાખે છે મારા પર? હવે તું પાસે નથી ને, તારા સાસરીએ જતી રહી છે ને, તો પછી આ બધા વહીવટ કરવાની તારે કોઈ જરૂર નથી. એટલે સાસરે ગઈ એટલે મારો કોઈ હક નથી આ ઘરમાં તારા પર? તું શું કહેવા માંગે છે દેવાંગ? કોણે કહ્યું તને કે મારો હક નથી, તારો હક નથી? આ બધી વાતો છે ને તારા મનમાંથી ન લાવ બધી બારી. જે હોય તે કામ શું હતું એ બોલ ને હવે. ફરવા જવા માટે પૂછતી હતી. હા તો જાને ફરવા જઈ આવ જા. તારા માટે ફરવા જવાનું આટલું બધું જરૂરી હતું કે આમ કરતી હતી તેમ કરતી હતી? એકલું નહોતું જવાનું, ફેમિલીમાં જવાનું હતું. અને એ પણ તે જ કહ્યું હતું ને સવારે કે આપણે લોકો ફેમિલીમાં બહાર જઈશું એમ. શું ફરક પડે છે 5 મિનિટ આમ કે તેમ થાય તો? પણ મને ફરક પડ્યો ને, મારા હાથમાંથી તો ધંધો ગયો ને હવે. એવું કઈ જરૂરી નથી. તારી બિઝનેસ કરવાની ટ્રીક સારી હશે ને તો લોકો તને આમ પણ કામ આપશે જ. બાકી જો તારામાં કંઈ નહીં હોય ને તો બિઝનેસ નહીં મળે. આવી રીતે ચાલુ વાતમાં ફોન કાપી નાખીએ તો કોણ બીજી વાર ઉપાડે? આ કોઈ મારા સગા સંબંધીઓ નથી કે બધા મારી ઉપર દયા ખાઈ ખાઈને મને ધંધો આપી જાય. મને ખબર નહોતી ને કે તું બિઝનેસની વાત કરે છે. મને લાગ્યું કોઈ સાથે વાત કરતો હશે એમને. કોઈ સાથે વાત કરતો હશે એમને? છોડ ને આ બધું. આ તું એમ પણ કહેવા માંગતી હોઈશ ને કે નાના હતા ત્યારે મસ્તી મજાક કરતા હતા, એ મસ્તી મજાક યાદ આવી અને તું એ જ કરવા આવી હતી. હા સમય છે આ, સમય જોઈને પરિસ્થિતિ પ્રમાણે વર્તન કરવાનું હોય. આંધા જેવડી થઈ પણ સમજતી નથી. શું બોલે છે તું આ? તો શું બોલું? કે ને તું બોલ ને, શું બોલું? સોરી દેવાંગ, હવે વધારે બોલવાની કોઈ જરૂર નથી. અને ન ગમતું હોય ને તો હવે નહીં બોલાવું તને. તેલ લેવા ગયું તારું સોરી. તારા સોરી થી મારો ધંધો નથી પાછો આવવાનો. આવી ગઈ તે. મને ખબર નહોતી ને કે બેન કરતા બિઝનેસ વધારે જરૂરી હશે. જા હવે, બોલાવીશ નહીં તને. હા તો મારી ઘરે તું કઈ રોટલા નાખવા નથી આવવાની. આ રોટલા છે ને, આ ધંધો હશે ને તો જ આવશે, બાકી નથી આવવાના. એમ કરતા બિઝનેસ જરૂરી છે. સમય સમય ઉપર બધા વ્યક્તિઓની પરખ થતી હોય અને જેવો સમય હોય ને એ પ્રમાણે જીવન જીવવું પડે. આવી ગઈ છે તો પાર્ટીને કન્વિન્સ તો કરવી પડશે ને મારે. હાલો, પાર્ટીને કન્વિન્સ કરી શકે પણ પોતાની સગી બેનને નહીં. જ્યારથી ભાભી આ ઘરમાં આવ્યા ને ત્યારથી જ આવો થઈ ગયો છે. નહીં તો કરોડોની વાત સાઈડમાં મૂકીને મને જવાબ આપતો હતો. અરે તું આવી પણ ગઈ? તું તો પિયર ગઈ હતી અને કહેતી હતી ને કે રોકાવાની છે. હું જલ્દી આવી ગઈ? કેમ ના ગમ્યું ઘરે આવી તો પાછી જતી રહું? અરે આટલી ગુસ્સામાં કેમ છે? ને મેં તો ખાલી પૂછ્યું કે તું રોકાવાની હતી, જલ્દી કેમ આવી ગઈ? એમાં તો આટલો બધો ગુસ્સો કેમ કરે છે? કારણ કે ઓલરેડી ગુસ્સામાં જ આવી છું ત્યાંથી. અને હવે તમે ગુસ્સો ન દેવડાવો ને તો વધારે સારું. પણ શું થયું જરાક વાત તો કર. મેં તો એવું કંઈ કહ્યું પણ નથી છતાં પણ ગુસ્સે થાય છે. લાગે છે કંઈક તો બન્યું છે ત્યાં. શું થયું? આ દેવાંગ છે ને એકદમ ચેન્જ થઈ ગયો છે. આજે નાની આમથી વાતમાં મને કેટલું સંભળાવ્યું, મારા પર ગુસ્સો કર્યો, ઝઘડો કર્યો મારી સાથે. એ વાતનું મને બહુ દુઃખ લાગ્યું છે આજે. આમ જો એમાં એવું છે કે આ તો શું છે કે આપણે ડબલ રિલેશન છે. એ તારો ભાઈ છે ને મારે બનેવી થાય છે એટલે હું કંઈ બોલતો નહોતો. પણ આ દેવાંગનો સ્વભાવ છે ને મને પહેલેથી જેવો લાગે છે. એને છે ને માણસની તો કદર જ નથી. પૈસા પૈસા ને પૈસા. જ્યારે હોય ત્યારે મને પણ ટોન્ટ મારતો હોય છે કારણ કે એની પાસે પૈસા વધારે છે ને આપણે મિડલ ક્લાસ છીએ. એટલે ક્યારેક કહેતો હોય કે રોનક કુમાર, આ તમને પૈસા કમાતા આવડતું જ નથી, મારી પાસેથી કંઈક શીખો. મને આવી આવી સલાહ આપતો હોય છે. હું એના કરતાં મોટો છું તો પણ મને સલાહ આપે છે. આ તો આ સલાહ અને ઝઘડાને શું લેવા દેવા છે?
મેઇન તકલીફ તમે મને પૂછ્યો કે શું છે, આ પ્રોબ્લેમ ક્યાંથી ચાલુ થઈ છે? ના એ તો પૂછવાનું જ રહી ગયું. શું થયું હતું? તમારી બેન. આ તમારી બેન જ્યારથી એ ઘરમાં ગઈ છે ને ત્યારથી મારા ભાઈનું વર્તન બદલી ગયું છે. બાકી દેવાંગ આવો ક્યારે હતો જ નહીં. જો આ વાતથી છે ને હું સહેમત નથી, કારણ કે દામિનીના ગયા પછી ને દેવાંગનો સ્વભાવ છે ને એવો જ છે. મેં તને કહ્યું ને કે દેવાંગને છે ને થોડુંક અભિમાન આવી ગયું હોય ને એવું લાગે છે, કારણ કે દામિનીના ગયા પછી તો એ લોકોના ઘરમાં વધારે સારું થયું છે, એનો બિઝનેસ વધારે ગ્રો થયો છે અને દેવાંગને છે ને એનો પાવર આવી ગયો છે. અચ્છા, પાકી વાત છે તમારી? તમારી બેનનો કોઈ હાથ નથી ને આમાં? જો મને તો એવું નથી લાગતું, છતાં પણ તને એવું કેમ લાગે છે? ખબર નહીં, દેવાંગનું વર્તન બહુ અલગ છે. દેવાંગ જે પહેલા હતો ને એ રહ્યો જ નથી. ખબર નહીં, આ બિઝનેસ, પૈસા, પ્રોપર્ટી પોતાનામાં જ પડ્યો હોય છે. અને આજે તો મને કેવું સંભળાવ્યું ખબર છે કે મારા ઘરના રોટલા તું નથી આપતી. સગી બેનને આવું કોણ કહી શકે રોનક? દેવાંગે આવું કહ્યું તને? તું કહેતી હોય તો હું એને ફોન કરીને હમણાં જ વાત કરું એની સાથે, કે મારી પત્ની સાથે આવી રીતે વાત કરવાની હિંમત કઈ રીતે થઈ? ના, ઓબ્વિયસ એવી વાત છે ને, એની પાસે પ્રોપર્ટી છે, રૂપિયા છે, તો એ પાવર કરવાનો જ છે. આપણી પાસે કંઈ નથી એટલે આપણે ચૂપચાપ બેઠા છીએ. આપણી પાસે પણ છે જ. આ તો તને ખબર નહીં હોય પણ તારી પાસે પણ બહુ બધી પ્રોપર્ટી છે. કઈ પ્રોપર્ટી? આ દેવાંગ જે પ્રોપર્ટી પર પાવર કરે છે એ કઈ એને જાતે કમાયેલી તો બધી નથી ને. ખબર છે મને કે પપ્પાએ બધું ભેગું કર્યું છે, પણ પપ્પાના ગયા પછી તો દેવાંગનું જ કહેવાય ને. કોણે કહ્યું? કોણે કહ્યું કે એ બધું દેવાંગનું કહેવાય? લાગે છે તું છે ને બહુ ભોળી છે, એટલા માટે જ છે ને આ લોકો તને છે ને હેરાન કરે છે. કારણ કે તને કદાચ ખબર નહીં હોય પણ કાયદેસર રીતે એ બધી પ્રોપર્ટીમાં તું બરાબરની હિસ્સેદાર છે. જો આ તો આપણી સારત છે કે આપણે અત્યાર સુધી માંગ્યા નહીં, પણ એ જ પ્રોપર્ટી પર જો એ લોકો પાવર કરતા હોય, જો દેવાંગને એમ લાગતું હોય કે એ બહુ મોટો માણસ થઈ ગયો છે, બનેવીને કંઈ પણ કહી શકે, બેનનું અપમાન કરી શકે, તો હું તો કહું છું કે તું એને બતાવી દે, એની ઓકાત બતાવો ને તું કહી દે કે તું પણ એ પ્રોપર્ટીની અડધી માલિક છે. જો રોનક, મારું મન નથી માનતું. ભાઈ છે મારો અને ગુસ્સામાં બોલી ગયો તો શું થઈ ગયું? હવે હું પણ આવું કરીશ તો અમારા બંનેમાં ફરક શું રહેવાનો? ના ના મીરા, હું એ જ કહેવા માંગુ છું કે તું ભોળી છે. જો આવી રીતના ભોળા બનીને સારા બનીને રહેશું ને તો લોકો કાયમી આપણને હળદૂત કરશે, આપણું અપમાન કરશે. એટલે છે ને તું એક વખત એને બતાવી દે. હા, એક વાત છે, જો બધું પતી જાય ને પછી દેવાંગ માફી માંગી લઈને તો આપણે એને પ્રોપર્ટી પાછી આપી દેશું. આપણે એ લોકોની પ્રોપર્ટી જોઈએ છે એવું નથી, પણ એક વખત એને બતાવવું તો જોઈએ ને કે આ પ્રોપર્ટી એના એકલાની નથી, જેનો એને એટલો પાવર છે. આમ જોવા જઈએ ને તો વાત તો સાચી છે તમારી. એકવાર બતાવવું તો પડશે જ કે રોટલા કોના ભાગના કોણ ખાય છે. પણ સાચું કહું ને તો તમારી બેને ક્યાંય ઓછી નથી, બંને સરખા છે. હશે, હું કહું છું કે મારી બહેન પણ થોડી એવી છે, પણ આ છે ને ત્યાં જઈને દેવાંગની સંગતમાં રહીને આવું થયું છે. આ દેવાંગને પૈસાનો પાવર છે ને એના લીધે દામિની થોડી કૂદતી હશે. હું ના નથી પાડતો, એને પણ થોડું પાવર આવી ગયો હશે, પણ મેઇન કારણ છે ને આ તારો ભાઈ અને આ પ્રોપર્ટી છે. એટલે જો પ્રોપર્ટી જ નહીં રહે તો તારા ભાઈનો આ ઘમંડ પણ નહીં રહે. એક વખત તો એને બતાવીએ ને કે બહેનનું અપમાન કરવાનું પરિણામ શું આવી શકે. ઠીક છે, હવે આવું જ કંઈક કરવું પડશે મારે. ચિંતા ન કરો ને, હવે હું બતાવીશ ને કે પ્રોપર્ટીમાં મારો કેટલો ભાગ છે. અને હું બતાવીશ કે મારી પત્નીનું અપમાન કરવાનું શું પરિણામ આવે છે. બેટા દામિની, ચા થઈ ગઈ હોય તો આપજે ને. આજ મોડું થઈ ગયું, ચા નહીં. આવું બા આવું. કેમ બેટા આજ મોડું થઈ ગયું? કામમાં હતી? હા દેવાંગ જો ને, આ રાત્રે એમના ઓફિસનું કામ કરતા હતા એમાં મોડું થઈ ગયું. તમને ખબર છે, હા રોજ એ રાત્રે તો 2 તો વાગી જ જાય એમના કામમાં ને કામમાં. મીરા, આવ બેટા આવ. આવ આવ. બેટા ચા લઈશ થોડીક? ના, પીવો તમે. આ સારા સમયે આવ્યા છો, થેપલા પણ બનાવ્યા છે, લેતી આવું તમારા માટે. બેસો, હું વાત કરવા માટે આવી છું. હા તો પછી શાંતિથી વાત કરીશું ને. અત્યારે નાસ્તાના સમયે આવ્યા છો તો બેસો ને. કહ્યું ને કે મારે વાત કરવી છે જરૂરી. એલી પણ તું આવી છે તો શાંતિથી વાત તો કર. આ દામિની નથી ઉકળતી ને તું કાં આટલી બધી ઉકળસ? શું થયું? કઈ વાંધો નહીં, આ ખબર છે ને બેનબાનો સ્વભાવ જ આવો છે. એમને જે વાત કરી હોય ને પહેલા જ્યાં સુધી ન થાય ને ત્યાં સુધી શાંતિ ના રહે એમને.
બોલો. બા, આ ઘરમાં મારો કેટલો હક છે? આવો સવાલ? તું ને તારો ભાઈ બે જ જણા તો છો, તો સરખે સરખો જ હક હોય ને, તેમાં પૂછવાનું શું હોય? એટલે 50-50%? ના, 100%. આ તમારું જ ઘર છે ને, તમારા ભાઈનો જેટલો અધિકાર છે આ ઘર ઉપર એટલો જ તમારો છે. અને વાહ. તું આ ટકામાં વાત કરતી ક્યારથી થઈ ગઈ? શીખું છું. લોકોની સાથે રહીને આ બધું શીખવું પડે છે મારે. બાય ધ વે, દેવાંગને મળવા આવી હતી. વકીલ પાસે જવું છે મારે. ફ્રી હોય ને તો બંને સાથે જઈ આવીએ. વકીલ પાસે? કેમ, શું થયું? હું મારો ભાગ માંગવા આવી છું. આ ઘરમાં, જમીનમાં, ઘરેણામાં, બધી જ જગ્યાએ જે મારો ભાગ છે ને એ લેવા માટે આવી છું. તો પણ મજાક કરે છે. હા, સેજે નહીં. હું સિરિયસ છું ભાભી. બા, તમે અચાનક આવીને કેમ આવી રીતે વાત કરો છો? કારણ કે તમારો ભાઈડો છે ને કાલે મારી સાથે ઝઘડો કરીને બેઠો છે એટલા માટે. એ બોલવામાં જરાક તો લગામ રાખ. એનો ભાઈડો તારો ભાઈ થયો. નથી, મારો કોઈ ભાઈ નથી હવે. કાલે એણે જે શબ્દો બોલ્યા છે ને એ પછી મેં માંડી વાળ્યું છે કે મારો કોઈ ભાઈ હોય કે મારો કોઈ પરિવાર હોય. શું થયું છે? માંડીને વાત કરશો. એણે મને કાલે ચોખ્ખી ભાષામાં કીધું કે આ ઘરમાં મારો કોઈ હક નથી. આ ઘરના રોટલા, આ ઘરની વસ્તુઓ, આ ઘરની બધી જવાબદારી ફક્ત એ જ નિભાવે છે. એમણે કીધું અને તમે માની લીધું. હા, માની લીધું. બેનબા, જરાક તો શરમ કરો. તમને શરમ નથી આવતી આવી રીતે ભાગ માંગવા આવો છો? તમે જે સમજો એ ભાભી, પણ હું તો ભાગ માંગવા આવી છું અને માંગીને મારો હક લઈને જ જઈશ. મીરા, એ બહારથી કંઈક ગુસ્સો લઈને આવ્યો હશે ને એ ગુસ્સો એણે તારા પર ઉતાર્યો. આ તો તું તો એની બેન છે ને, ઘણીવાર તો એ ગુસ્સામાં આવે ને તો મને ગમે એમ બોલી નાખે છે, તો એનું કંઈ મનમાં થોડું લેવાય. એના શબ્દોમાં ગુસ્સો હોય, દિલમાં ન હોય. તમે માં છો, હું માં નથી. હું પ્રેક્ટિકલી ચાલવાવાળી વ્યક્તિ છું. કાલે એના શબ્દો સાંભળ્યા ને પછી મને ખબર પડી ગઈ છે કે જ્યાં સુધી લોકોને આપણે એની ઓકાત ન બતાવીએ ને ત્યાં સુધી ખબર નથી પડતી. તમે મારી સામે શું કામ જુઓ છો? મેં શું કહ્યું છે તમને? તમે જ બધું કર્યું છે. નહીં તો મારો ભાઈ આવો હતો જ નહીં. જ્યારથી લગ્ન કરીને તમે આવ્યા ને પછી ચેન્જ થયો છે. અરે શું પછી ચેન્જ થયો છે? અરે તમારા ભાઈનો સ્વભાવ એવો થઈ ગયો છે હમણાંથી. એમને છે ને ઓફિસનું લોડ વધી ગયું છે એટલે ગમે એના ઉપર ગમે ત્યારે ગુસ્સો કરે છે. એમાં તમે મને શું કામ કહો છો? તમે જે સમજો એ ભાભી, પણ હકીકત તો આ જ છે કે તમે આવ્યા પછી એ ચેન્જ થઈ ગયો છે અને એનું પરિણામ હવે તમારે ભોગવવું પડશે. તો ઠીક છે ને, તમારા ભાઈ સાથે વાત કરી લો. તમારો ભાઈ શું કહે છે ને જોઈ જાઓ. મને તો ખબર જ છે કે તમે જે ભાગની વાત કરો છો ને એ તદ્દન ખોટી છે. એવું કંઈ થવાનું જ નથી. વાત તમે કરી લેજો, કારણ કે ચિંતા હવે તમારે લોકોએ કરવાની છે. હું તો લીગલ કાર્યવાહી કરીશ એટલે જીતી જ જવાની છું કેસ. દામિની, ભાગથી જો એને સંતોષ થતો હોય ને, એ બેઉ ભાઈ બહેનના ઝઘડા મટતા હોય ને તો આપી દેવો છે. આજે આપો છે ને પછી આપો છે ને, તો એકવાર ભાગ આપી દો ને, પછી આ ઝઘડામાંથી તો મુક્તિ મળી જાય. ભાઈ બહેનનો સંબંધ છે એ જેવી રીતે છે ને એમ એને રહેવા દો. પ્લાસ્ટિકિયા સંબંધ કરવાની જરૂર નથી. અચ્છા, તો તમે પણ મને પૈસા આપી દો, મારો પ્રોપર્ટીનો ભાગ આપી દો એટલે પ્લાસ્ટિકિયા સંબંધો નહીં રહે. તમને એવું લાગે છે કે પ્રોપર્ટી તમને મળી જશે પછી બધું બરાબર થઈ જશે? તમારો વહેમ છે. આ સંબંધોમાં દરાર પડી જશે. જે પડી જાય, સંબંધો તૂટી જાય ને તો પણ મંજૂર છે, પણ એક વખત મારો હક તો હું લઈને જ રહીશ. મીરા, જો તમારા સંબંધો ખાલી પૈસાના જોર પર હોય ને તો બેટા આ ખોટું છે. અચ્છા, તો એને સમજાવો ને કે બોલતી વખતે થોડું ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ માણસને હર્ટ થાય એવું બોલવું જ ન જોઈએ. તો તમે આ જે વાત કરો છો તમને શું લાગે છે એ ઉપરથી તમારા ભાઈને બહુ સારું લાગશે? તમારા ભાઈની વાતનું તમને જો ખોટું લાગી શકે તો તમારી આ વાતનું પણ તમારા ભાઈને ખોટું લાગી શકે. તમારે જે સમજવું એ સમજો. મને વાત કરીને જણાવો કે આગળ શું કરવું છે. મીરા, હું કહું છું, જો બેટા, શબ્દોનો પણ એક સ્વાદ હોય. આપણને ન ગમતા હોય ને તો આપણે કોઈને આપવાય ન જોઈએ. તું અત્યારે દેવાંગની વાત કરે છે, પણ તું દામિની સાથે કેવી રીતે વાત કરે છે, મારી સાથે કેવી રીતે વાત કરે છે? અને આ તારા શબ્દોથી અમને ખુશી થાય છે, અમારું મન નથી તૂટતું, અમારું અપમાન નથી થતું. જો તું આવું માનતી હોય ને તો પછી તારે આવું બોલવું જ ન જોઈએ. બા, જવા દો. હું દેવાંગ સાથે વાત કરી લઈશ. જો એને કેટલું ખોટું લાગી ગયું. એ મારો પ્રશ્ન નથી. શું વાત છે દામિની? આમ ફોન કરીને અચાનક કેમ બોલાવ્યો? ક્યારનો ફોન કર્યો હતો, અત્યારે છેક આવ્યા છો.
પણ કામમાં હતો, મારે કામ તો પતાવવું પડે ને, પછી આવી શકું ને. હા, ઓફિસની સાથે સાથે છે ને ઘરમાં પણ થોડું ધ્યાન આપો કે શું ચાલી રહ્યું છે. પણ કઈ વાત વિશે કહે છે? મને કઈ શું ખબર પડશે ને? શું થયું છે ઘરમાં વળી પાછું? તમારી અને બેનબા વચ્ચે ઝઘડો થયો હતો? નહીં, ક્યારેય ઝઘડો નથી થયો. હા, શેના વિશે ઝઘડો થયો હતો એ તો કે. કાલે બેનબા આવ્યા હતા ત્યારે કઈ વાત થઈ હતી તમારી એની સાથે? હા, કઈ બોલ્યા હતા? હા, બે તો સાંજે મારો ફોન ચાલુ હતો ને એ આવી હતી બાજુમાં, એટલે મેં એને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે આવી મજાક મસ્તી કરવાની નહીં મારી સાથે. શું કામ નહીં કરવાની? તમારા બેન છે ને. અરે બોલતા પહેલા વિચારો તો ખરા કે શું બોલો છો. આ તમારો ઓફિસનો ગુસ્સો તમે છે ને ઘરમાં બધા ઉપર ઉતારો છો. દામિની, ક્યારેય નથી થયું. ક્યારેય મેં તને કંઈ કહ્યું છે? હા, પણ એણે મસ્તી જેવી રીતના કરી હતી. મારો ચાલુ ફોન કાપી નાખ્યો. હવે ક્લાયન્ટને શું જવાબ આપવાનો? તું જ કે મને. તમે તમારી જગ્યાએ સાચા હતા, પણ બેનબાને ખોટું લાગી ગયું ને. અને આજે એ વાતને લઈને કેટલું બોલ્યા છે. હા, સાચી વાતને લઈને જો ખોટું લાગ્યું હોય ને તો ખોટી એ છે, હું નહીં. અને આમ પણ હું તો આ બધા ખુલાસાઓ અત્યારે મને સામે મળે ને તો પણ કરવા તૈયાર છું. હવે કોઈ ખુલાસો નહીં થાય. બેનબા આવ્યા હતા અને કહેતા હતા કે એમને છે ને જેટલી પ્રોપર્ટી છે, જે પણ ઘરેણા છે, એ બધામાં એમને એમનો હક જોઈએ છે. ભાગ પડાવવા આવ્યા હતા. હા, શું વાત કરે છે? હા, પ્રોપર્ટી, મિલકત, ઘરેણાં, હા બધામાં બેન દીકરીઓને ભાગ થોડી મળે. કેમ ના મળે? આજનો કાયદો બોલે છે કે જેટલો હક છોકરાનો છે ને એટલો જ હક છોકરીનો છે. હશે, હા કાયદો જે કહેતો હોય તે, પણ મારે છે ને આ બધું મારી મહેનતનું બનાવેલું છે. હું મારી મહેનતમાંથી ક્યારેય પણ કોઈને એક રૂપિયો પણ નથી દેવાનો. અને આમ પણ પરણીને સાસરે પહોંચી ગઈ છે તો પછી કઈ વસ્તુની ડિમાન્ડ કરવી, કઈ વસ્તુ માંગવી, કઈ વસ્તુઓ નહીં, એને ખબર પડવી જોઈએ. મેં અને બાએ તો અમારી રીતે સમજાવ્યા છે કે આવી રીતે જે ભાગ માગે છે ને એ ખોટો માગે છે. આવું એમને ના કરવું જોઈએ. તમારાથી ગુસ્સામાં બોલાઈ ગયું, મેં તો તમારો પક્ષ લીધો, પણ બેનબા કોઈની વાત સમજવા તૈયાર જ નથી. બસ એમનો જ કક્કો સાચો. હા, આમ પણ મેં તને કહ્યું ને, હા સાસરે ગયા પછી શું માગવું અને શું નહીં એ દીકરીઓના હાથમાં જ હોય છે. હા નક્કી, હા તારા ભાઈએ જ કંઈ કહ્યું હશે, તારા ભાઈએ જ ચડાવી હશે આને. હા, બધી વાતમાં મારો ભાઈ ક્યાં વચ્ચે આવ્યો? કેમ? હા, તારો ભાઈ ડોકાવાઈ નથી આવ્યો. હા તો? અને આમ પણ હા કાલે સાંજે બેનબાને લેવા માટે આવવાનું કહ્યું હતું તો કાલે પણ તેડવા નહોતા આવ્યા, તો નક્કી આ બંને વચ્ચે કંઈક તો રંધાઈ રહ્યું છે. શું રંધાઈ રહ્યું છે? ગમે તેમ ના બોલો. આ તમારી બેન ભાગ માંગે છે અને તમે એનો બધો આરોપ મારા ભાઈ પર નાખો છો. તો તું તમારી બેનનો વાંક છે, મારા ભાઈને એમાં વચ્ચે ઘસીટવાની જરૂર નથી. આજ પેલા ક્યારેય પણ મારી બેને ઘરમાંથી એક પણ વસ્તુઓ માગી છે? આ તું જ કે ને, આ શું કામ માગી હવે? આ તારા ભાઈએ કંઈ કહ્યું હશે એના કારણે થયું હોય. બાકી બસ હવે બહુ થયું. મારા ભાઈ વિશે કાંઈ બોલવાની જરૂર નથી. હું મારા ભાઈ વિશે કાંઈ નહીં સાંભળી લઉં. આ તમારી બેન હશે જેના ભાઈને ગમે તે કહી દે, પણ હું એવી નથી. એ જ બાબતનો તો વાંધો છે ને કે તું અમારી બેન જેવી નથી. હા, જેવી રીતે મારા જીજાજી કહે છે ને એવું જ કરે છે બેન. આ ઘરમાં આવીને જે વસ્તુઓ જોઈતી હોય એ વસ્તુઓ માંગી લે છે, પણ તું ક્યારેય પણ મારા કહ્યા પ્રમાણે કરતી જ નથી. તમારે શું જરૂર છે? કહેશો મને જરા. પોતાની બેનનો વાંક છે અને મારા ભાઈનું નામ દઈ રહ્યા છો. વાહ, એટલે પોતાની બેનને તો ક્યાંય વાંકમાં લેવી જ નથી ને. હા તો- આ બધું કરનાર મારો ભાઈ. તો તું જ કે ને, આ તું તારા પિયરિયામાંથી કોઈ વસ્તુઓ લાવવાની જીદ કરતી હોય તો પતિ તરીકે મારી ફરજ બને છે ને કે હું તને ના પાડું, તને સમજાવું કે આપણે કોઈ વસ્તુઓ નથી લાવી. અને આમ પણ હા ઘણી વખત આપણે જઈએ છીએ તારા ભાઈના ઘરે, તારો ભાઈ ઘણી વખત કંઈ ને કંઈ આપતો હોય છે ને ત્યારે પણ ના જ પાડું છું ને. શું કામ ના પાડું છું? કારણ કે મને ખબર છે કે ત્યાંથી કોઈ વસ્તુ લાવવાની જવાબદારી આપણી નથી. હા, મારામાં બુદ્ધિ છે એટલે મારો ભાઈ કઈ વસ્તુ આપે ને તો નથી લેતી. આ તમારા સમજાવવા ઉપરથી નથી લેતી ને એવું નથી. આ તમારી બેનમાં બુદ્ધિ નથી કે ભાગ માંગવા આવ્યા છે. હા, તમારે ભાગ આપવો ના આપવો એ બધું તમારા ઉપર છે. તમારે ભાઈ બહેનને જે કરવું હોય એને કરો, પણ આમાં મને કે મારા ભાઈને વચ્ચે નહીં લાવતા. વાંધો નહીં. હા, મારી બેન ભાગ માંગી રહી છે ને તો હું એને સમજાવવાની કોશિશ કરીશ. ટ્રાય કરું છું કે આમાં શું છે અને શું નહીં. એના માટે એકવાર હું તારા ભાઈને મળવું પડે ને તો એમને પણ મળી લઈશ. મળી લો, ખબર તો પડી જશે. દૂધનું દૂધ અને પાણીનું પાણી. અરે આવો આવો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છો જીજાજી? આ મજામાં છે ને બધું? અરે એકદમ મજામાં. તમારા આશીર્વાદ બોલો.
લાગતું નથી કે ઘરમાં બધું ઠીકઠાક હોય. ના ના, બધું બરાબર જ છે. કેમ એવું લાગ્યું? લાગવામાં તો એવું છે કે મારી બેન આવી હતી અને કહેતી હતી કે આ બધી વસ્તુઓમાં ભાગ જોઈએ છે. તમારી વાત થઈ કે નહીં એની સાથે? કોણે? મીરાએ આવું કહ્યું? વસ્તુમાં ભાગ એટલે કે કઈ વસ્તુમાં ભાગ માંગ્યો? બધી મિલકતોમાં. આ જે કંઈ પણ મારી પાસે છે અત્યારે, આ ઓફિસ ચલાવી રહ્યો છું તો ઓફિસમાં, અને હા ઘરમાં ઘરેણા થોડા ઘણા પડ્યા છે એમાં પણ ભાગ માંગ્યો છે. મીરાએ આવું કર્યું? મને તો ખબર જ નથી. ક્યારે કર્યું? હા, ક્યારે કર્યું ક્યારે નહીં, આ સવાલ તો તમને પૂછવા આવ્યો હતો કે શું થયું છે બંને જણા વચ્ચે, કઈ તકલીફમાં આવી ગયા છો, કોઈ મૂંઝવણ છે, આ ધંધામાં નુકસાની ગઈ છે? તકલીફ મને? અરે મને કોઈ તકલીફ નથી, અને તકલીફ હોય તો હું મીરાને કહું અને તમારી સાથે વાત કરું ને. આફ્ટર ઓલ તમે મારા સાળા પણ છો અને બનેવી પણ, તો તમને વાત ન કરું તો કોને કરું? અને પાછા આટલા પૈસાવાળા છો તો મારે તકલીફ હોય તો હું સીધા સીધા માંગી લઉં ને. એટલે આવું મિલકતમાંથી ભાગ માંગવાનું ને આવું તો કરાતું હશે. આ તો ખોટું કહેવાય ને. હવે હું આવું કરું એવું તમને લાગે છે? લાગે ન લાગે એ વાતનો સવાલ તો નથી, પણ તમે સમજાવી શકો ને કે આવી રીતે ભાગ માગે એ થોડું ચાલે. હું મીરાને ભાગ આપી દઈશ તો હું શું કરીશ? આ મારો ધંધો આ માંડ ચાલી રહ્યો છે સરખો, અને એ પણ ઘણી બધી મહેનત કરું છું. હવે એમાંથી જો એને ભાગ આપી દઈશ તો હું તો રસ્તા ઉપર જ આવી જાઉં ને. ના ના, બરાબર વાત છે, એકદમ રાઈટ વાત છે. હવે તમે કહ્યું કે મારે એને રોકવી જોઈએ, પણ જો રોકવા માટે પહેલા મને ખબર તો હોવી જોઈએ ને કે ક્યાં જઈ રહી છે. હવે ત્યાં આવીને શું વાત કરતી હોય મને ખબર જ નહોતી. હવે એણે ક્યારે ભાગ માંગ્યો મારી સાથે તો આ વસ્તુની ચર્ચા જ નથી કરી. બોલો, હવે મને ખબર હોય તો હું આવું કરતો હોઈશ. હવે મારી બેન તમારા ઘરમાં છે તો હું મારી જ બેનના ઘરમાંથી થોડો ભાગ માંગતો હોઈશ. હવે પ્રોપર્ટી ઓછી થશે તો મારી બેનના ઘરમાંથી જ ઓછી થશે ને. આવું તો હું કરતો હોઈશ. ઠીક છે, તમે કહ્યું નથી ને, વાંધો નહીં. તો પછી મારી બેનને સમજાવવાની જવાબદારી તમને સોંપું છું. આ વાત કરી લેજો અને મારી બેનને મનાવી લેજો. આમ પણ એક હસબન્ડ જ એવી વ્યક્તિ હોય છે જે પત્નીને બહુ સારી રીતે સમજાવીને મનાવી શકે. બધી તમારી એક એક વાત સાચી છે, બધી વાત એગ્રી. બટ જુઓ કેવું છે કે હવે મીરાને તો તમે પણ ઓળખો છો કે એ છે ને થોડીક ગરમ સ્વભાવની છે, એટલે જલ્દીથી કોઈની વાત માનતી નથી. હવે હું એને સમજાવવાની કોશિશ કરીશ, પાક્કે પાયે કરીશ અને દિલથી કરીશ. પણ હવે ના સમજે તો જવાબદારી ન લઈ શકું. એટલે જો ના સમજે ને તો તમે એમને જરાક વાત કરીને સમજાવવાની ફરીથી કોશિશ કરજો. બીજું તો આપણે શું કરી શકીએ? મને તો એક વાત નથી સમજાતી કે મીરા જ્યારે અમારી ઘરે આવી હતી ત્યારે નાનકડી અમથી વાતને લઈને ઝઘડો થયો હતો બંને ભાઈ બહેન વચ્ચે, પણ એ પણ મીઠો ઝઘડો. આ કોઈ હુસાતુસી નહોતી થઈ, હું કંઈ ગરમ નહોતો થઈ ગયો એના ઉપર એટલો બધો. પણ એમ છતાંય આ નાની અમથી વાતને લઈને એ તમારી ઘરે આવી. ઘરે આવ્યા પછી બીજે દિવસે સવારે અમારી ઘરે આવે છે અને આ બધી બાબતોની ચર્ચા કરે છે. મતલબ કે જે કંઈ પણ ઘટના બની છે એ તમારી ઘરે આવ્યા પછી જ બની છે ને? ના ના, એટલે છે ને મેં જ મીરાને કહ્યું હતું કે આ તારા ભાઈને છે ને પૈસાનો બહુ પાવર આવી ગયો છે, એટલે એનો પાવર ઉતારવા માટે છે ને આપણે એની બધી મિલકત છે ને હડપી લઈએ. હે ને, હું તો એવો માણસ છું ને બધાની મિલકત પર નજર કરતો. ના ના, હું તો એવો જ માણસ છું. મારી જ બેનના ઘરમાંથી હું મિલકત ઓછી કરાવીશ ને. પણ એવું કંઈ નથી કહેતો. તમારો કહેવાનો મતલબ એ હતો કે ઘરે આવ્યા પછી એને કંઈક વિચાર કર્યો, એના મગજમાં વિચાર આવ્યો ને વિચાર લઈને અમારી ઘરે આવી ગઈ, એ જ કહેવા માંગુ છું. આ તો એવી રીતે બોલો ને. તમે હવે ઘરમાં અમે બે જ છીએ, તમે સીધો મારી ઉપર આરોપ નાખ્યો હોય ને એવું મને લાગ્યું. હવે એની કોઈ ફ્રેન્ડે એને આઈડિયા આપ્યો હોય એવો બની શકે, અથવા તો કોઈ સિરિયલ જોઈ લીધી હોય ને કઈ ન જોયું તો એને મગજમાં કઈ આવ્યું હોય. આમાં મારો વાંક તો નથી ને. કુલ ડાઉન, આરોપ નથી નાખતો. તમને એટલું જ કહી રહ્યો છું કે મતલબ કે કોઈ પરિસ્થિતિ એવી નથી ને કે તમારે રૂપિયાની જરૂરિયાત હોય. હા, તમે વચ્ચે મને શેર માર્કેટનું પણ કહેતા હતા, તો બની શકે કે કદાચ કંઈ આમ તેમ થયું હોય જેના કારણે તમે કદાચ એને કીધું હોય. એ વાત જાણવા માટે જ આવ્યો હતો, બાકી બીજું કંઈ નથી. એ તો બધું હવે ચાલ્યા કરે. જો બિઝનેસમાં અપડાઉન તો ચાલ્યા કરે. એવું કંઈ હશે તો કહી દઈશ. એટલે ને આ બધી વાત મેં નથી કરી. ચલો હવે કંઈક ઠંડુ બંડુ નહીં પીવડાવો મને. હા, તમારી ઘરે આવ્યો છું તો ઠંડુ બંડુ તો કરાવવું પડશે ને. કઈ નહીં, આમ પણ બહાર જઈને ઠંડુ પાણી કરીએ. હા ચલો, મારી પાસે છૂટા નથી, તમારી પાસે છે ને? હા છે, પૂરેપૂરા છે. સમજાવજો હો મારી બેનને. ભાભી કેમ સંભળાતું નથી? સંભળાય છે ને, પણ સાંભળવું નહોતું. નકટાઈની પણ હદ હોય. ક્યારની રાડો પાડું છું હોલમાં ઊભી રહીને.
મને લાગ્યું કે હમણાં મને કોઈ જવાબ આપશે, પણ આ ઘરમાં તો માણસ જેવું કોઈ છે જ નહીં ને. એટલી નવરી પણ નથી ને કે આ બધું કામ મૂકીને ત્યાં હોલમાં આવું. તમે તો નવરા હતા ને, વાત કરવા માટે રસોડામાં આવી શકતા હતા. હા તો આવી ગઈ ને. કરી વાત દેવાંગને કે નહીં? કરી. તમારા ભાઈને મેં બધી જ વાત કરી દીધી છે. તો શું કહ્યું? શું કહ્યું એમ? એમણે કીધું છે કે એ રોનક સાથે વાત કરી લેશે અને પછી જવાબ આપશે. રોનકને મનાવવા માટે વાત કરશે કે રોનક કદાચ વાત માની જાય અને આ વાત આગળ ન વધે ને વકીલ સુધી ન પહોંચે એમ? ના, જરાય નહીં. પણ તમને જરાક શરમ આવી જોઈએ. આ તમારા કારણે છે ને આમાં બધો વાક મારા ભાઈનો આવી રહ્યો છે. અચ્છા, એ તમારો વહેમ છે કે આ બધું મારા કારણે થાય છે. આનો સૂત્રધાર તમારો ભાઈ જ છે. હું તો ઘરે ગઈને તો કંઈ બોલી પણ નહોતી, પણ તમારા ભાઈએ જ મને કહ્યું કે આ દુનિયામાં પ્રેક્ટિકલ થઈને રહેવું વધારે જરૂરી છે સંબંધોમાં રહેવું એના કરતાં. સંબંધોમાં રહીશ ને તો આખી જિંદગી હેરાન થઈશ અને રડીશ. હા તો સાચું જ કહ્યું છે ને મારા ભાઈ. એમાં ખોટું શું કહ્યું છે? મારા ભાઈએ તમને પ્રેક્ટિકલ થવાનું કહ્યું હતું, ભાગ માંગવાનું નહીં, સેલ્ફિશ થવાનું નહોતું કહ્યું. ભાગ માંગવાનું જ કહ્યું. એણે એ જ કહ્યું કે તારો જે ભાગ છે ને તારો હિસ્સો લઈ લે, અને પછી કદાચ દેવાંગ તને ન પણ બોલાવે તો શું ફરક પડે? એટલીસ્ટ તારી પાસે તારો ભાગ તો હશે ને. બોલી લીધું મારા ભાઈ વિશે. મારો ભાઈ છે ને ક્યારે આવું બોલે જ નહીં. મને એના ઉપર વિશ્વાસ છે. આ બધું કરવા વાળા તમે છો, કરતા થતા તમે છો ને મારા ભાઈનું નામ દઈ રહ્યા છો. જે સમજો એ. પણ ફાયદો આમાં અમારા બંને માણસનો છે. મારો એ ફાયદો છે કે મારા ભાઈની ઘરે પછી મારે આવવાનું જ નહીં રહે, અને તમારા ભાઈને પૈસા મળે છે, પ્રોપર્ટી મળે છે. તો સીધી રીતે કહી દો ને કે આ બધું તમે પૈસા માટે કર્યું છે. તમને લાગણીઓથી કઈ મતલબ જ નથી ને. તમે જે નાટક કરતા હતા કે તમારો ભાઈ તમારી સાથે સરખી રીતે વાત નહોતો કરતો, તમને મન ફાવે એમ બોલી ગયો, તમને ખોટું લાગ્યું, આ બધા તો નાટકો છે ને. તમને એનાથી તો કઈ ફરક જ નથી પડ્યો. ભાભી, માની લીધું કે હું નાટક કરું છું, મતલબી વ્યક્તિ છું, સ્વાર્થને લઈને દોડું છું, પણ તમે તો સારા છો ને. તો પછી મારો ભાગ મને આપી દો અને બતાવી દો કે સંબંધ કોને કહેવાય, લોહીના સંબંધ કેવી રીતે સચવાય. મારા હાથમાં હોત ને તો તમને ક્યારનો એ મોઢા પર મારીને આપી દીધો હોત ભાગ, પણ મારા હાથમાં નથી ને. આ તમારી અને તમારા ભાઈ વચ્ચેની વાત છે તો તમે બંને જોઈ લો, પણ મને અને મારા ભાઈને વચ્ચે નહીં લાવતા. મોઢા ઉપર મારશો ને તો પણ હું ના નહીં પાડું, કારણ કે મારો ભાગ લેવા માટે હું રેડી છું. અને રહી વાત આ દેવાંગ, તો એણે જે શબ્દો મને બોલ્યા છે એનો જવાબ તો હું આપીને જ રહીશ. તો આપો ને. મારી સાથે શું કામ બહસ કરો છો? તમે આ ઘરમાં રહો છો ને ભાભી, હું શું કરું? અહીંયા આવું ને તમારો ચહેરો દેખાય એટલે બોલવું પડે છે મારે. આંખો બંધ કરી દેવાની ને, આંખે પાટા બાંધીને આપવાના. આંખના પાટા હવે તો ઉગડ્યા છે, હવે પાછા પાટા બાંધી દઈશ તો જીવીશ કઈ રીતે? જો મારે છે ને તમારી સાથે કોઈ બહસ નથી કરતી. તમારે જે વાત કર્યું ને તમારા ભાઈ સાથે સીધી વાત કરી લેજો. કહેતો હતો કે રોનકને મળવા જાય છે, રોનકને મળીને આવે ને પછી વકીલને મળવા જવાનો છે, પછી તમારે ને તમારા ભાઈને જે કરવું એને કરજો. માથા ફોડો હોય ને એકબીજાને તો ફોડી નાખજો. માની લઉં છું કે ઝઘડો છે અમારી બંનેની વચ્ચે, પણ માથા એના નહીં ફોડું. માથું તો એનું ફોડવું જોઈએ ને કે જેણે ખરેખર આગ લગાવી હોય. જેમ કે તમે જ કર્યું છે આ બધું. અત્યાર સુધી બરાબર ચાલતું હતું, પણ આ જ્યારથી તમે અહીંયા 1-2 દિવસે આવવાનું ચાલુ કર્યું છે ને ત્યારથી ઝઘડા વધ્યા છે. હવે નહીં આવું ને. આ એક વખત પ્રોપર્ટી મળી જશે ને પછી અહીંયા આવવા પૂરતું છે જ નહીં મારે. આખા જીવનમાં ક્યારેય મારું મોઢું નહીં બતાવું, અને પછી તમારે પણ ત્યાં આવવાની તકલીફ નહીં લેવી પડે. મળે તો ને. અને મારી અને મારા ભાઈ વચ્ચે કોઈ ઇશ્યુ નથી. એ મારું ઘર છે, મને ફાવે ત્યારે આવી શકું છું. ભૂલતા નહીં, સામે લગ્ન કર્યા છે. યાદ છે મને, બરાબર યાદ છે મને. ઘરે આવશો ત્યારે જોઈ લઈશું. અત્યારે હવે આપણે આ જે કરવાનું છે એ કરીએ. શું કરવું છે તમારે હવે? હું તો વાત કરી લઈશ, પણ તમે મહેમાનને ચા પાણી પીવડાવો, નાસ્તા બનાવો મહેમાન માટે. મહેમાન? કોણ મહેમાન? આ તમે તો કહ્યું ને કે આ ઘર ઉપર મારો પૂરેપૂરો અધિકાર છે, અમારા બાપનું ઘર છે, મારા ભાઈનું ઘર છે, તો તમે ક્યાં મહેમાન થયા? તમે તો પોતાના થયા ને. અને પોતાના વ્યક્તિને મહેમાનની જેમ થોડી રાખવાના હોય. જે ફાવે જે ખાવું હોય એ બનાવી લો ને જાતે. બનાવી લઈશ ને. પછી ત્યાં આવો ત્યારે આપણે ત્યાં પણ આવું જ કરીશું ને. હું ભાગ માંગવા નથી આવીને, કોઈની આંખમાં ચૂપતી નથી. હા, છે શું? ત્યાં કંઈ છે તો ભાગ માંગશો. પોતાના ભાઈ પાસે કંઈ છે ને, અને હોશિયારીનો પાર નથી. ચાલો, ચા હું જાતે બનાવી લઈશ. નીકળો અહીંયાથી. તમે કહેશો ને હું જતી રહેશે, મારી મરજીથી જઈશ, કારણ કે તમે જ્યાં ઊભા હોય ને ત્યાં મને સહેજે ઊભું રહેવું નહીં ગમે. થેન્ક યુ. રસોઈ એ બનાવી નાખજો તો. થામીની, હા જો મેં જેને નક્કી કરી નાખ્યું છે કે આ ઘરમાંથી મારે
પ્રોપર્ટીમાં મારી બેનને જે ભાગ આપવો પડે ને એ ભાગ આપી દઈશ. તો આપી દો ને. મેં પહેલાં જ કહ્યું હતું ને કે આ તમારી અને તમારી બેન વચ્ચેની વાત છે. મને અને મારા ભાઈને નહીં લાવતા. આ તમારા ભાઈ બેન વચ્ચે તો છે ને હું અને મારો ભાઈ બંને પીસાઈ રહ્યા છીએ. તો પીસાઈ તો અમે પણ રહ્યા છીએ ને. હા, અમે લોકો પણ કંઈ સુખી નથી. જો 100 વાતની એક વાત, મેં નક્કી કર્યું છે એ પ્રમાણે હું બેનને મારી મિલકતમાંથી બધા હિસ્સામાં જે કંઈ પણ એને મળતું હશે ને એ આપવા તૈયાર છું. પહેલાં તો એક વાત કહેશો મને, આ તમારી બેન ભાગ માગે છે, તમારી સાથે આવું વર્તન કરે છે, તો એનો ગુસ્સો મારા પર શું કામ કાઢો છો? તો કોના ઉપર કાઢું? તું જ કે ને. આ બધું કરવા માટે આ તારો ભાઈ જ છે. આ તારો ભાઈ જ કરાવી રહ્યો હશે. પહેલાંય ના પાડી હતી ને મેં, અને હજુ એ કહું છું, સમજી જાઓ ને તો વધારે સારું. આ માઇન્ડ ગેમ છે ને તમારા બેને રમી છે, મારા ભાઈએ નહીં. હા, તો પછી તારો ભાઈ મારી બેનને સમજાવી તો શકે ને. આ માની લે ને તું કોઈ ખોટું કામ કરતી હોય તો મારી ફરજ પ્રમાણે હું તને સમજાવી લઉં, પાછી વાળી લઉં. તારો ભાઈ છે જે મારી બેનના ખોટા કામમાં પણ સાથ આપી રહ્યો છે, એટલા માટે જ એની સજા તને પણ મળશે. હા, અમારી બેનને જેટલો હિસ્સો અને જેટલી પ્રોપર્ટી આપી છે એટલી જ પ્રોપર્ટી તારે પણ તારા ભાઈ પાસેથી માંગવી પડશે અને લઈને મને આપવી પડશે. શું કામ? હું શું કામ ને આપું? મારે નથી જોઈતો ભાગ, તમારી બેનને જોઈએ છે. તમારી બેનને સમજાવો. મને શું કામ બોલી રહ્યા છો? અમને શેની સજા મળે છે? આ બધો ભાગ મારી બેનને આપીશ, પણ મળશે કોને? તારા ભાઈને જ મળવાનો છે ને. એટલે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ આ બધા જ ભાગમાં તારો ભાઈ જ વધારે લાભ લેવાનો છે. અને એટલા માટે જ કહી રહ્યો છું, આ જેટલો ભાગ મારી બેનને આપીશ ને એટલો ભાગ મને સામે જોઈશે, નકર પછી છૂટું કરીને જઈ શકે છે તારી ઘરે. હા, તો એને જ વાત થઈ ગઈ ને, અહીંયાથી એને અહીંયાથી અહીંયા, સરવાળે તો બધું બરાબર જ થયું ને. હા, તમે તમારી બેનને ભાગ આપશો એ મારા ભાઈને મળશે, મારા ભાઈ પાસે જે હશે એ હું માંગીશ અને એ તમને મળશે. બરાબર જ છે ને. આ જેવી રીતે મારી બેન મારી સાથે કરી રહી છે એવું જ તારે તારા ભાઈની સાથે કરવાનું છે. એક હાથ છે દે, દૂસરે હાથ છે લે. બરાબર જ છે ને. મને છે ને મારો ભાઈ વાલો છે, પ્રોપર્ટી નહીં. મને મારા ભાઈના પૈસાની ભૂખ નથી, સમજી ગયા? હા, તો કઈ વાંધો નહીં, પણ તારા ભાઈને જે ભૂખ છે ને એ ભૂખ ભાંગી નાખજે. આમ પણ હા, તારા ભાઈને ડાયરેક્ટલી બધી જ પ્રોપર્ટીમાંથી અડધો હિસ્સો મળશે. આવું ક્યારેય પણ પચાવી નહીં શકું, એટલા માટે જ કરી રહ્યો છું. હા, તને જો એવું લાગતું હોય કે તારો આ ગરીબડો ભાઈ તને કંઈ નહીં આપી શકે તો છૂટું કરી નાખજે ને. તને 2 રસ્તા તો આપ્યા છે ને મેં. એટલે તમે હવે છૂટાછેડાની વાત કરો છો? હા, છૂટાછેડાની વાત કરી રહ્યો છું. તો એ નહીં ભૂલતા, જો આપણા છૂટાછેડા થશે ને તો તમારી બેનના અને મારા ભાઈના પણ થશે. તો ભલે ને થાય, એ તો હું ઈચ્છી રહ્યો છું. કારણ કે તું છૂટાછેડાની વાત કરીશ એટલે તારો ભાઈ પણ છૂટાછેડાની વાત કરશે. એટલે હા, પ્રોપર્ટીમાંથી મારે અડધો ભાગ મારી બેનને આપવો પણ નહીં પડે. સમજી ગઈ ને? હા, હું સીધી આંગળીએ ઘી કાઢવાની વાત કરું છું. તમે એટલા શ્યોર કેમ છો કે આ બધું મારા ભાઈએ જ કર્યું છે? શ્યોર નથી, પણ અંદાજો લગાવી રહ્યો છું. એ દિવસે તારા ભાઈને મળ્યો હતો ને ત્યારે પણ એના ચેન ચાળા કંઈ ઠીક નહોતા લાગી રહ્યા. મેં પૂછ્યું હતું એને કે આ શેર માર્કેટની અંદર તમે કંઈ કાળા જાદુ તો નથી કરી રહ્યા ને? હા, એણે ત્યારે પણ કહ્યું હતું કે હકીકતમાં થોડું ઘણું તેજી મંદી જેવું છે, કોઈ સત્યને હકીકત મને જાણ નહોતી કરી. પણ જ્યારે મેં તપાસ કરાવડાવી ત્યારે ખબર પડી 6 લાખ રૂપિયાનો લોસ કર્યો છે તારા ભાઈએ. પૂછી લેજે જા એકવાર જઈને એને. શું? હા, શેર માર્કેટમાં 6 લાખ રૂપિયાનો લોસ, અને એના માટે ઉછીના પૈસા પણ માંગી રહ્યા છે બાર બીજા લોકો પાસેથી. હા, તને કદાચ જાણ હોય કે ના હોય, પણ મને ખબર પડી છે. અને એટલા માટે જ હું તને કહી રહ્યો છું કે જેવી રીતે મારી બેન મારી મિલકતમાંથી ભાગ માંગે છે ને એવી રીતે તને પણ હક બને છે કે તું તારા ભાઈ પાસેથી ભાગ માંગે. એટલે સત્ય અને હકીકત શું છે ને એ બધી વાત બહાર આવી જશે. હા, તમારી મનગઢત વાતો છે ને તમારી પાસે રાખો, અને મારા ભાઈ પાસે જેટલું હશે ને એટલું આપશે. કાંઈ નહીં હોય ને તો નહીં આપે. તમારે છૂટાછેડા લેવા હોય ને તો લઈ લો, બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. ના હોય તો ક્યાંથી લાવું? આપી દે ને છૂટાછેડા, આપી દે છૂટાછેડા, એટલે તું પણ છૂટી અને હું પણ છૂટો. હા, તારી સાથે માથાકૂટ કરવી માટે. ઠીક છે. આવો આવો. ભાઈ તમે અહીંયા મારા ઘરે કેમ? કાંઈ નહીં, આ તો અહીંયા ઉપર તમે બગીચો બનાવ્યો છે ટેરેસ ઉપર, તો એમ થયું કે ચાલો આટો મારતા હું. ભૂલ થાય છે,
બગીચો તો આપણે કે દિવસનો કાઢી નાખો. પેલા ફૂલ બધા છે ને ઘરમાંય જતા હતા. હવે કંઈ નથી. ખાલી માટી છે, માટી. એમાં કંઈ મજા નહીં આવે બેસવાની. પણ આવું નવું રહે તો મારી વાહી માટી માટી ને માટી જ રહે. એવું કેમ બોલો છો ભાઈ? શું થયું? બોલો ને. કંઈ તકલીફ હોય તો મને કહો ને, હું કંઈ હેલ્પ કરું. પૈસા આપી દો એટલે બહુ હેલ્પ થઈ ગઈ તમારી. કરી દીધી ને નાની વાત, કરી દીધી ને. હું જ્યારે હોય ત્યારે પૈસા પૈસા પૈસા. આ સંબંધ કઈ વસ્તુ છે કે નહીં? આપણે ભાઈબંધ નથી? પૈસા તો આવે ને જાય, હાથનો મેલ છે. આમ કરું ને તો હમણાં તમને આપી દઉં, પણ હું નાઈને આવ્યો છું ને, નાઈને આવ્યો ને, એટલે અત્યારે નથી. પણ તમારા પૈસા તમને મળી જશે. એના માટે અહીંયા ધક્કો થોડી ખાવાનો હોય. તમે જાઓ, જઈને મસ્ત બર્ગર ખાઓ. હું છે ને પૈસાની વ્યવસ્થા કરીને આવું. હો, ફોન તો ઉપાડતા નથી, હું વ્યવસ્થા થઈ જાય. ફોન તો મારો બંધ છે, ઘરે ભૂલાઈ ગયો લાગે. અહીંયા છે જ નહીં, જો ખિસ્સામાં નથી. પાકીટ છે, એમાં 100 રૂપિયા જ છે. અરે પણ 100 રૂપિયા ભાઈ, આ તો યાદ છે. ચા પીવાના તો આપી દો. કઈ વાંધો નહીં. આપણે મિત્રમાં તો એવું બધું હોય. પછી તમારી પાસે હોય ને ત્યારે પાછા મને આપી દેજો. પેલા લીધા છે ને એ પૈસા આપો, પછી બીજાની વાત કરો. પણ પૈસા આપી દઈશ ને. મેં કીધું તો ખરી, પૈસા બધા મારે દૂધે ધોઈને આપવાના છે, વ્યાજ સાથે. પછી કઈ એટલે ભાઈ મારે નથી દૂધે ધોવા, નથી પાણીએ ધોવા, બરોબર? જે મારા છે ને વ્યાજ ગયું તેલ લેવા, મારી મુદત છે એ તો આપી દે. પણ ભાઈ સમજો ને, અત્યારે પૈસા નથી મારી પાસે. હોય તો હું તમને ના થોડી પાડું. તમે બીજે ક્યાંકથી વ્યવસ્થા કરી લો ને, અત્યારે બહુ જરૂર છે. એટલે ભાઈ તે તો બહુ કરી, બહુ જરૂર, એટલે તો અહીં આવ્યો છું. મગજની મઠાડી ફેરે છે. ભાઈ તમે તો બહુ ગરમ થઈ ગયા. આ છોડી દો, હું વાત કરું છું ને. જો તમારે કેટલા પૈસા લેવાના છે? આપણે 2.5 તને દીધા હતા, બરોબર ને? વ્યાજ થઈને કંઈક 2.85 જેવું થાય છે. 5 લાખ આપીશ, 5 પૂરા. પણ ભાઈ છે ને, મને થોડોક સમય આપો. મેં છે ને એક મોટી જગ્યાએ છે ને દાવ લગાવ્યો છે, વગર પૈસાનો. એ દાવ જો મારો સક્સેસ ગયો ને તો મારી પાસે બહુ બધા પૈસા આવશે. અને પછી છે ને 2.85ની જગ્યાએ હું તમને 5 લાખ આપીશ. એટલે શું છે કે ભવિષ્યમાં ક્યારેક મારે જરૂર પડે તો ઉછીના લેવા થાય, આપણી રેપ્યુટેશન રહી ને એના માટે. સમજો છો ને? પણ અત્યારે ભાઈ છે ને, મારી પાસે કંઈ નથી. જે હતા એ પણ તમે લઈ લીધા. તો અત્યારે બહુ બધા પૈસા ક્યારે આવશે? આવી જશે ને, બહુ બધા પૈસા બહુ જલ્દી આવી જશે. પણ અત્યારે નથી. જુઓ, આપણો છે ને અત્યારે પ્લાન છે ને પહેલા સ્ટેજ ઉપર છે. હજી 2 સ્ટેજ બાકી છે. બીજા સ્ટેજમાં પાર્ટી એગ્રી થઈ જશે, ત્રીજા સ્ટેજમાં છે ને પૈસા મારી પાસે આવશે. એટલે 2 સ્ટેજ બાકી છે. એટલે થોડોક ટાઈમ તો લાગે ને. 15 દિવસના 2 સ્ટેજ ગણો તો મહિનો તો લાગશે ને. જો ભાઈ, તું કઈ કામ ધંધો તો કરતો નથી, શેર બજારનું કરે છે. હમણાં એમાંય તું આવી ગયો છે આટીએ, એટલે એ બહુ બધા પૈસા આવશે ક્યાંથી? એમાં શેર બજારમાં લોસ ગઈ ને એમાં મારો બિલકુલ વાંક નથી. આ બધો વાંક છે ને પેલા ડબ્બાવાળાનો છે. ડબ્બાવાળો પેલો બાબુભાઈ છે ને, એ મને કે લઈ લો, માર્કેટ ઉપર જશે. મેં લઈ લીધું, માર્કેટ નીચે ગયું. પછી ખબર પડી કે મારી લોસ જશે તો જ એને પ્રોફિટ થશે ને. સાલો મને ઊંધી સલાહ આપતો હતો. બધા પૈસા મારા છે ને ખાઈ ગયો. ડબ્બાવાળાની ભૂલ છે. પછી ખબર પડી કે આજ પછી છે ને ક્યારે શેર બજાર છે ને ડબ્બામાં ન રમવું. મેં બંધ કરી દીધું ડબ્બામાં રમવાનું છે. હવે 3 પત્તી ચાલુ કર્યું છે. એમાં કમસે કમ કોઈ ખોટી સલાહ તો ન આપે. એટલે ઓલાય તને ડબ્બામાં ઉતારો ને તારે મને બાટલીમાં ઉતારવું એમ? અરે ભાઈ, હું તમને સાચી વાત કરું છું. મેં બધું સાચું તમને કહી દીધું. જે હતી હકીકત જાણ કરી દીધી અને તમે મને જ ખીજાવ છો. હવે એમ જોયા ન કરો, મને બીક લાગી. આ તો પણ એમ નહીં, તું કરીને ગોળ વાત ફેરવ છો, બરોબર? મારા પૈસા ક્યારે કયા ટાઈમે કઈ આવશે ઈ કે. મારે તારીખ જોઈએ, ખોટા વાયદા નથી જોતા. હા તો આ જાન્યુઆરી ચાલે છે ને, 30 ફેબ્રુઆરી તમારા પૈસા આવી જશે. બસ 1 મિનિટ, અહીંયા કઈ લખ્યું છે? ના, જોવે છે પાછો 30 ફેબ્રુઆરી આવે છે પેલા. આ ફેબ્રુઆરીમાં 30 નો આવે કા? હું ભૂલી ગયો તો. કઈ નહીં, માર્ચમાં તો આવશે ને. હું 30 માર્ચે આપી દઈશ. બસ 25 ફેબ્રુઆરીએ પૈસા મારા જોઈએ, નકર 26 ફેબ્રુઆરીએ આ ઘર ખાલી કરીને વ્યાજ. ઘર પર તો હજી લોન ચાલે છે. તમે ઘર લઈને શું કરશો? લઈ લો ના. તો તારી પાસે તારું છે શું વગર લોનનું? કોન્ફિડન્સ. મારી પાસે કોન્ફિડન્સ છે કે હું ગમે ત્યારે છે ને બહુ પૈસાવાળો થવાનો છું. અને ત્યારે ભાઈ તમારે પૈસાની જરૂર હોય ને
તો એકવાર છે ને ફોન કરજો, હું તમને પૈસા આપીશ. આ લીધા એ આપી દે ને તો બહુ છે. હા એ તો આપી દઈશ ને. તમે તારીખ તો આપી 25 ફેબ્રુઆરીએ, હું મળું તો લઈ લેજો. મળું તો એટલે મળીશ ત્યારે લઈ લેજો એમ. ના ભાઈ તું અત્યારે જ અ, ભાઈ અત્યારે નહીં. ભાઈ હું અત્યારે છે ને બાર સોસાયટીમાં બધા જોવે, જો તમે એમ લઈ જશો સોસાયટીમાં મારી આબરૂ જાય, એટલે અત્યારે રહેવા દો, પછી તમે આવો હે ને. હું 25 ફેબ્રુઆરી હું તમારા ઘરે આવીને આપી જઈશ પાકું 5 લાખ. એમ ના ચાલે ભાઈ મને વિશ્વાસ નથી. ભાઈ પણ અત્યારે ક્યાં લઈ ભાઈ પૈસા આવી જશે. ભાઈ તમારા પૈસા નહીં. ભાઈ હાશ, થાકી ગયા તો સત્સંગ હતો, ગરમી કે મારું કામ ને પાછી હાલતી આવી. હે ભગવાન. કાં બેટા, શું થયું? ભૂખ લાગી છે? અહીં બા, હજી ચા પાણી નાસ્તો કરીને જ આવ્યો છું. હા, તો મોઢું કેમ ઉતરેલું છે આજે? મને લાગે તારી તબિયત કંઈક સારી નથી. તબિયત પણ ઠીક જ છે, પણ આ જુઓ ને, આ મારી બેન આ ઘરમાં આવીને બધી વસ્તુઓમાં અડધો ભાગ માગે છે. આવું કોણ કરતું હશે? મને નવા એ લાગે છે, આ લગ્ન પહેલા તમને બે ભાઈ બહેનને કેટલું ભળતું. એક આઘું હોય ને તો બીજું જમવા ન બેસે, એમ કે ના ભાઈ આવે ને પછી હું ખાઈશ. ખાતા નહોતા એકબીજા વગર. અને આ લગ્ન હું થઈ ગયા બેવ જણના કે એકબીજાનું મોઢું ભાળ્યું નથી થતું, ગમતા નથી એકબીજાને, ઝઘડો છો હું કામ? અને હવે આ ભાગની વાત ક્યાંથી આવી? કેમ બા, ક્યાંથી આવી એટલે શું? હા, હીરાબેન આવી હતી અહીંયા રોકાવા માટે. એ દિવસે સાંજે એણે મારી સાથે મસ્તી કરી. હવે એ મસ્તીમાં મેં એને સાચા શબ્દો કહી દીધા કે બેન આવી રીતે ન કરવાનું હોય, તું હવે પારકા ઘરે રહે છે, તારે આવી રીતે ઘરમાં કોઈ પણ હસી મજાક મસ્તી આવું ના કરાય, ઉંમરનો તો લિયાઝ કર. પણ એણે આ બધી વાતને મનમાં રાખી લીધી અને ઘરે ગઈ. આ ઘરે ગયા પછી ન જાણે શું વિચાર સૂજ્યો, આવીને બધો ભાગ માગે છે હવે. પણ તું છે ને આ ઢાળમાં તો નહીં જ બોલ્યો હોય, તું જરાક વધારે કડક થઈને બોલ્યો હોઈશ અને બેનને વધારે તે ગરમ કરી હોઈશ તો જ બેન આવું કરે. બાકી મીરાનો સ્વભાવ એવો નથી પાછો. બોલ્યો હતો બા, જરા વધારે અપથી બોલ્યો હતો. હા, પણ શું કામ? કારણ કે એ સમયે 1.5 લાખ રૂપિયાની ડીલ ચાલી રહી હતી. હા, મીરાએ ફોન કાપી નાખ્યો. આ 1.5 લાખ રૂપિયાની પાર્ટી ગઈ ને મારા હાથમાંથી. જો હાથમાંથી જાય, નસીબમાંથી ક્યાંય ન જાય. અને એ ગયું તો ગયું, મીરા બિચારી નિમિત્ત થઈને. બાકી એનો ઈરાદો એવો હોય કે ભાઈને આટલો સરસ ધંધો મળતો હોય અને એ ના પાડે. થઈ ગયું તો થઈ ગયું, એમાં બેન ઉપર હું કેમ ગુસ્સો કરાય? હા, મેં એને છે ને 1000 વખત કહ્યું હતું કે તું છે ને મારી સાથે મસ્તી નહીં કર. અત્યારે વાત ચાલુ છે, પણ મારો ઈશારો જ ના સમજી, બસ પોતાના જ મૂડમાં. હવે કોઈ વ્યક્તિ ક્યારેક કામમાં હોય તો બોલી દે 2-4 શબ્દો. હવે એમાં કે આટલું બધું મનમાં થોડી લેવાનું હોય. અને જુઓ બા, 100 વાતની એક વાત છે, આવી રીતે બેન ભાગ માગે તો ન જ ચલાવી લેવાય ને. હું 1 પણ રૂપિયો આપવાનો નથી. કેમ? આપણા ઘરમાં જે પણ કાંઈ છે એ દરેકમાં તમારા બંને જણનો અડધો અડધો ભાગ છે જ તે. અને શું કામ નથી આપવાનો? શું છે? એના ભાગનું જે નીકળે છે એને આપી દે ને. એના ઘરમાં એને જરૂર હશે, એકવાર ભાગ લઈ જશે પછી તારામાંથી તો એ એક પાયે નથી માગવાની ને. હા, આપ્યું છે ને એને ક્યાં ક્યારેય કોઈ વસ્તુમાં ના પાડી છે? હા, જ્યારે લગ્ન થયા ત્યારે કરિયાવર છૂટા હાથે જ આપ્યો હતો. એ પછી પણ જ્યારે આવે છે જાય છે ત્યારે ક્યારેય ખાલી હાથે નથી મોકલી. એટલે એના હકનું છે, એના નસીબનું છે, બધું જ આપ્યું છે. સાંભળ, એ વાર તહેવારે આપણે એને જે પણ કંઈ આપ્યું, લગ્ન વખતે કરિયાવર આપ્યો, એ તો દરેક માવતર આપે છે. એનાથી જે આપણો બાકીનો હિસ્સો હોય એમાંથી ભાગમાંથી કાંઈ ટળી ન શકે, એ તો અલગ જ હોય. વાત કરે તું તે. આની લઈએ ચાલો ને, કે આ ઘરમાંથી ભાગ આપી દઉં, આ ઘરેણામાંથી પણ ભાગ આપી દઉં, પણ ફેક્ટરીમાંથી ભાગ કેવી રીતે આપી શકું બા? કેમ? ફેક્ટરી તે બહારથી ખરીદીને લીધી હતી? ફેક્ટરી એ આપણા નામની છે ને, અને આપણે જ ઊભી કરી છે ને. દરેક વસ્તુમાંથી મીરાનો અડધો ભાગ લાગે અને એ ભાગ તું એને પાડીને આપી જ દે. પછી તારી પાસેથી 8 આનાય માગવા નહીં આવે. બરાબર વાત છે તમારી. આ ફેક્ટરીમાં મેં આટલા વર્ષો સુધી મહેનત કરી, આ ફેક્ટરીને આટલી ચલાવી, અને હવે બેનને અડધો ભાગ આપી દઉં, મતલબ કે ફેક્ટરીને વેચી નાખું. હા, તમારા મતમાં તો ફેક્ટરીની કોઈ વેલ્યુ જ નથી ને બા? ના, હું વેચવાનું નથી કહેતી. તો કેવી રીતે અડધો ભાગ આપીશ? કહું તને, મૂરખ છે તું, મૂરખ.
વેલ્યુઅરને બોલાવીને એની કિંમત કઢાવ અને એની જે પણ કાંઈ કિંમત નીકળે ને એનો અડધો ભાગ તું એને કેશમાં આપી દે. પછી તો ફેક્ટરી તારી જ છે, પછી તારે એને જેમ ચલાવી હોય એમ ચલાવ. એ કરોડો રૂપિયા મારા ખીચામાં લઈને આટા મારતો હોઈશ એવી રીતના વાત કરો છો તમે. જુઓ બા, આ બધું ખોટું થઈ રહ્યું છે. આવી રીતના કોઈ પણ છોકરી ક્યારેય પણ પોતાના પિયરિયામાં ક્યારેય ભાગ નથી માંગ્યો ને બસ એ કાયદો સમજાવવા વાળો તું કોણ? કોણ તું? હું માં છું ને તારી, અને હું એમ કહું છું કે તમારા બંને ભાઈ બહેનનો અડધો અડધો હિસ્સો લાગે અને અડધો હિસ્સો આપીને તું એને આઝાદ કર. પછી તારે જે રીતે ઘર ચલાવવું હોય, ફેક્ટરી ચલાવવી હોય, તારી મિલકત સાચવવી હોય એ સાચવ્યા કર. બરાબર છે. હા, પછી ભલે ને રોડ ઉપર આવીને ભીખ માંગવી પડે, આ કોઈ રસ્તો બચે કે ના બચે, પણ બાકી એને જીદ કરી છે તો ભાગ આપી દઉં. બાકી સાચા શબ્દો કોઈ કહી નહીં શકે આ ઘરમાંથી. કેમ? એને અડધો ભાગ આપીશ તો અડધો રહેશે ને તારો. પછી હવે તું એને ઉડાડી નાખે અને તું રસ્તા પર આવી જાય તો એ તારો સવાલ છે, બેનનો નહીં. વાંધો નહીં, હું બધી વસ્તુમાં અડધો ભાગ આપી દઈશ, બસ પણ એક જ શરતે આપીશ. આખરે મારી બેન એ મારા જીજાજીના ઘરમાં છે ને, તો પછી જીજાજીની બેન પણ મારા ઘરમાં છે. આ વાત મને યાદ છે. હા, જેટલો હિસ્સો આપી રહ્યો છું ને સામે એટલો જ હિસ્સો પાછો માંગીશ. જોઉં છું હા મારા જીજાજી એની બેનને કેટલું આપે છે ને કેટલું નહીં. પછી કહેજો કે બેન દીકરીઓને આપવું જ પડે માગે એટલું. મને લાગે છે કે હવે તું ધીંગાણું કરવાનો છે. ગમે એ થાય, ભાગ તો બેનને આપવો જ પડશે. ખબર નહીં અત્યાર સુધી મને કઈ વાતનો ભરોસો હતો, પણ આજે મને ખબર પડી ગઈ કે હું જ બ્રહ્મા હતી. સમજાવી હતી ને મેં તને, પણ નહીં. હા, તારો ભાઈ તો તને દુશ્મન જેવો લાગતો હતો. ક્યારે સાચી વાત ઉપર ધ્યાન જ ના આપ્યું અને એનું જ પરિણામ આવ્યું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો. લાગે છે પ્રોપર્ટીની જ વાત ચાલે છે. એકદમ સમયસર આવ્યો એવું લાગે છે ને? પરફેક્ટ સમય આવ્યા છો. શું નક્કી થયું પછી? એટલે મીરાને જોઈએ છે ને, આપણે વાત થઈ હતી ને, તો પછી ક્યારે કાગળિયા કરવાના છે? થઈ ગયા છે કાગળિયા. દામિની ભાભીએ કાગળિયા કરાવીને રાખ્યા છે હે ને ભાભી? હા, આપણા ઘરમાં 50% હિસ્સેદારી તમારી અને 50% ભાભીની. કયા આપણા ઘરની? એટલે આ ઘરમાં કે છો કે કયા ઘરમાં કે છો? એટલે સમજાવે છે ને, તમારી બેન બધું સમજાવે છે. સીધી એ વાત છે ને. જો બહેનબાનો અહીંની જેટલી પ્રોપર્ટી છે એ બધા ઉપર હક લાગતો હોય તો તું પણ મારો ભાઈ છે ને, તો તારી પાસે જેટલું હોય એ બધા ઉપર મારો હક લાગે કે નહીં? કેવી બેન છે તું! મારી પાસે પ્રોપર્ટીમાં ભાગ માંગીશ તું? દામિની, મેં તારી પાસેથી આવું ક્યારેય નહોતું એક્સપેક્ટ કર્યું. માગવી પડે ને, મારી પાસે બીજો રસ્તો નથી. આ બેનબાએ પણ માગી કે નહીં, તો હું માગું એમાં ખોટું શું છે? અને જીજાજી, આમાં ખોટું કઈ નથી ને. આ જેવી રીતે મારી બેન એના ભાઈ પાસેથી ભાગ માંગે છે, એવી રીતે તમારી બેન એના ભાઈ પાસેથી ભાગ માંગે છે. અરે પણ તમારી પાસે તો કેટલી બધી પ્રોપર્ટી છે, તો એમાંથી ભાગ આપશો તો તમારે કઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે? તમારી પાસે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ છે, કંપની છે, ઘરેણા છે. મારી પાસે એક ઘર છે. ભાઈ. તું તારા ભાઈનું ઘર લઈ લઈશ? દુઃખી ન થા ને. અફસોસ શું કામ કરે છે કે આપણી પાસે કંઈ નથી? હું વધારે ક્યાં કંઈ માંગુ છું? જે છે એમાંથી જ માંગુ છું ને. આપણી પાસે ઘર છે તો ઘરનો અડધો ભાગ, એટલે કે ઘરમાં એટલે ઘરને વેચીને જે પણ પૈસા આવે એ અડધા મારા નહીં થાય. મળે. 1 રૂપિયો પણ નહીં આપું તને. મળશે. શું કામ મળશે? હું મારી પ્રોપર્ટી શું કામ જવા દઉં? સીધી એવી વાત છે. મને મારો ભાગ આપી દો, હું બધું જ મારા નામ પર કરાવી લઉં ને. પછી તમારે લોકોએ જે કરવું હોય તમે કરજો. આપો તો તું ભાગ લઈને તારા ભાઈ પાસે. હું મારી પ્રોપર્ટીમાંથી નહીં આપું, એ મેં નક્કી કરી લીધું છે, એ ફાઇનલ છે. તમે હમણાં એમ કહો છો કે તમારી પાસે તો બહુ બધી પ્રોપર્ટી છે, ફેક્ટરી છે, મિલકત છે, એમાં રોકાણ છે ને, હાથ ઉપર ખાવાના પૈસા સિવાય બીજું કાંઈ નથી. એટલે આ જેટલું તમને દેખાય છે ને એ બધું કઈ વેચી હાટીને તમને કઈ 50% આપવાની જરૂર નથી. આપી દો ને બા, શું કામ ના પાડો છો? બિચારાઓને સટ્ટો રમવો હોય, સટ્ટો? જુગાર રમવો હોય, જુગાર? દારૂ પીવો હોય કદાચ, દારૂ નથી પીતો હું. અને બની શકે કે બીજી પત્ની પણ હોય. અરે કેવી વાત કરે છે તું! બરાબર કહું છું ને? મીરા, તને મારા પર સેજે વિશ્વાસ નથી, તું આવી વાતો કરે છે? તમને શું લાગે છે મેં કઈ સાંભળ્યું નથી? મને કઈ ખબર નથી? શું ખબર નથી એટલે શું ખબર છે તને? મેં તમારી બધી જ વાતો સાંભળી છે. આ પેલા કાળુ શું નામ છે ને? ડોનભાઈ, હું એને છોટા ડોન કહું છું. છોટા ડોન દેખાય તો બહુ મોટો છે. એ છોટા ડોન છે ને, એની ને તમારી બધી જ વાતો મેં સાંભળી છે. ભાઈ
સીધી એ વાત છે ને, જો તું મને પ્રોપર્ટીમાંથી ભાગ નહીં આપે ને તો દેવાંગ મને છૂટાછેડા આપી દેશે. હવે તું વિચાર કરી લે કે તારે શું કરવું છે. દેવાંગ, રસ્તો નથી ને બીજો કોઈ, કારણ કે હું અડધો ભાગ આપવા તૈયાર છું તો પછી તમારે પણ આપવો પડે ને. પણ જુઓ તમે, મેં તો ભાગ માંગ્યો જ નથી ને, મીરાએ માંગ્યો હતો તો મીરા બસ કર. તો હું ક્યાં માંગુ છું? આ માંગી છે ને. કેટલું ખોટું બોલીશ? ખોટું હું ક્યાં ખોટું બોલ્યો? નહીં માને. હા બેનબાને છે ને કોઈ લાલચ નહોતી પ્રોપર્ટીની. હા તે જ એમના મનમાં બધું નાખ્યું છે કે તારો હક લાગે છે, તું પૈસા માંગ. મેં તો તારા સારા માટે કહ્યું હતું. એ દેવાંગને તું જ કહેતી હતી કે દેવાંગે તારું અપમાન કર્યું. અપમાન એટલે કર્યું, તારા- ઝઘડો થયો એમ કીધું હતું હા, ને. તો તારા અપમાનનો બદલો લેવા માટે મેં આ પ્લાન આપ્યો હતો ને. મને પૈસાની કોઈ લાલચ નથી. ભાભી કહ્યું હતું ને મેં કે આનો સૂત્રધાર તમારો ભાઈ છે. ખરેખર મારા મગજમાં આવું કંઈ ક્યારે હાલતું જ નહોતું. મેં તો ફક્ત ઘરે જઈને વાત કરી કે મારે અને દેવાંગની વચ્ચે ઝઘડો થયો, એટલે તમારા જ ભાઈએ મને આઈડિયા આપ્યો હતો કે પ્રોપર્ટી લઈ લે એટલે દેવાંગ ક્યારેય કંઈ બોલી નહીં શકે. તમારી વાત સાચી છે. હા વાંક મારો છે. મને દેવાંગે ઘણી સમજાવી હતી, તમે પણ વાત કરી હતી કે આ બધું કરવા વાળો મારો જ ભાઈ છે, પણ આ લોકોની વાત મેં સાચી ન માની. મને તારા ઉપર એટલો વિશ્વાસ હતો. આ તો કર્યું મેં. મારો જ પ્લાન હતો આ બધો. મેં જ મીરાને કહ્યું હતું કે પ્રોપર્ટીમાંથી અડધો ભાગ માંગે. અને શું કામ ન માંગે? એણે એનો કાયદેસરનો ભાગ જ માંગ્યો છે ને. અત્યારે મારે તકલીફ છે, મારી ઉપર દેવું છે. હું શેર બજારમાં બહુ મોટું નુકસાન કરીને બેઠો છું, તો મારી પરિસ્થિતિ અત્યારે ખરાબ છે. એટલે મેં કીધું કે મીરાના પૈસા મને નહીં કામ આવે તો કોને કામ આવશે? તમારે ક્યાં એવી તકલીફ છે? તમારે કોઈ તકલીફ તો નથી સામે તો ચાલીને માગી લેવા હતા ને રૂપિયા. અમે ક્યારેય તમને ના નહોતી પાડી. અને આમ પણ મારી બેન તકલીફમાં હોય ને તો એક ભાઈ તરીકે મારી ફરજ બને છે. હું એને મદદ કરવા તૈયાર હતો, પણ તમે જે રસ્તાનો ઉપયોગ કર્યો ને એ રસ્તો ખોટો હતો. હા, તો કઈ વાંધો નહીં. હવે તો સમજ પડી ગઈ ને તમને કે મને તકલીફ છે, તો કઈ નહીં, એમને મને પૈસા આપી દો. ભાગ નથી જોતો, બસ. રોનક કુમાર, મહેનત કરીને તમારે લોસ થયો હોત ને તો અમે ચોક્કસ આપત તમને, પણ ખોટા રસ્તેથી તમે તમારું ગુમાવ્યું છે ને, 1 રૂપિયાની પણ મદદ નહીં મળે, ભૂલી જજો. જોયું ને, પ્રેમથી માંગીએ તો કોઈ આપે છે? અત્યારે માંગ્યા, આપ્યા કોઈએ? તમે નથી પણ ના આપવાનું પાડી દીધી કોઈ. મેં જ ના પાડી છે એ લોકોને. તમારે સટ્ટો રમવો છે, જુગાર રમવો છે અને પૈસાની લાલચ કરો છો? શરમ આવી જોઈએ તમને. દેવાંગ, આજ પછી તારા જીજાજીને હું આ ઘરમાં ક્યારેય પગ નહીં મૂકી, કારણ કે જે પ્રમાણેનું વર્તન કર્યું છે ને એ સારું ન લાગે. પરિવારના લોકો એકબીજાને આગળ લઈ આવવા માટે હોય છે, ધક્કા મારવા માટે નહીં. તમે શું કામ મારા ભાઈનો સાથ આપો છો? એ એને લાયક જ નથી. જુઓ, ભલે મારો ભાઈ રહ્યો, પણ હું જ કહું છું કે એ ઘરમાં પાછા જવાની જરૂર નથી, કારણ કે તમારો ભાઈ મને આ ઘણી સારી રીતે રાખે છે. દામિની, આ કેવી વાત કરે છે તું? તું મારા છૂટાછેડા કરાવીશ કે શું? મીરા, આઈ એમ સોરી, જે થઈ ગયું એ જુઓ. મારે પૈસા નથી જોતા, હું મારી રીતે ચૂકવી દઈશ. અને મીરા, હું આજ પછી ક્યારેય સટ્ટો નહીં રમું. ત્યાંથી બસ. ચૂકવશો રૂપિયા. ફરી પાછા બીજા કોઈ વ્યક્તિને બાટલીમાં ઉતારવા તો પડશે ને. ના, ના, જે હું પૈસા તમારી પાસે. અરે પણ હું નહીં રમું ને. મીરા, તું પ્લીઝ, જો આવી વાત ન કરો તમે લોકો. હું હવે નહીં રમું સટ્ટો. હું તમને બધાને પ્રોમિસ આપું છું. તો બસ. શું કરશો? સટ્ટો નહીં રમો, જુગાર નહીં રમો, તો બીજો શું રસ્તો છે? છે મહેનત કરવાની તાકાત, છે નોકરી કરવાની તાકાત. એક તક તો આપો બા. હું મહેનત કરીને બતાવીશ ને. કરીશ, હું જો. મહેનત કરીશ. તમે લોકો એને 1 મહિનાનો સમય આપો. 1 મહિનામાં જો એ જોબ ઉપર ચડી જશે અને દેણા ભરવાની પણ ખાલી કોશિશ કરશે ને તોય હું ત્યાં ટકી રહીશ. બાકી મહિના દિવસ પછી હું પાછી આવી જઈશ, હંમેશા માટે. ઠીક છે? ચાલો. પણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.